નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડમીના આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં। યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે મહાગુજરાત આંદોલનના, પણ આજનો જે વિડીયો હું અહીંયા લઈને આવ્યો છું એની વિશેષતા કંઈક અલગ છે। અહીંયા મહાગુજરાત આંદોલન જે છે તેની સંપૂર્ણ A to Z માહિતી મૂકવામાં આવેલી છે। તમે ક્લાસ 1-2 લેવલની તૈયારી કરતા હોય, પોલીસની તૈયારી કરતા હોય, સીસીની તૈયારી કરતા હોય, દરેક પરીક્ષાઓની અંદર આ વિડીયોની જે ડિટેલ મૂકવામાં આવેલી છે તે કામમાં આવશે। અને ખુશીની વાત એ છે વિદ્યાર્થી મિત્રો માટે કે મહાગુજરાત આંદોલનની સંપૂર્ણ માહિતી સાથે 150 પ્રશ્નો અહીંયા મૂકવામાં આવેલા છે। આ જે વિડીયો છે એનાથી બહારનો કોઈ ટોપિક પરીક્ષાની અંદર પૂછાઈ શકે નહીં। તો જે પણ વિદ્યાર્થી મિત્રો યુવા સારથી કેરિયર એકેડમી સાથે જોડાયેલા છે અને સંપૂર્ણ મટીરિયલ કે જે 100 મોસ્ટ આઈએમપી પીડીએફ બનાવવામાં આવેલી છે, સંપૂર્ણ આપણે જો રીડ કરવા જઈએ તો તમારે 7 બુકો રીડ કરવી પડે એ મટીરિયલ વાંચવા માટે, પણ અમે મોસ્ટ આઈએમપી મટીરિયલ ઉઠાવીને અલગ 100 જેટલી પીડીએફ બનાવેલી છે। આ પીડીએફ જો તમારે મેળવવી હોય, કરંટ અફેર્સ મેળવવું હોય તો 87 340 29 368 જે નંબર છે ઉષા મેડમનો, તેના ઉપર કોલ કરી અને એકદમ નજીવી ભાવે મેળવી શકો છો। શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મહાગુજરાત આંદોલનની। હવે જે મહાગુજરાત જે ચળવળ જે છે સહેલી નહોતી। આ મહાગુજરાત ચળવળ જે ગુજરાત રાજ્ય બૃહદ મુંબઈની અંદરથી અલગ પડ્યું, સહેલું નહોતું। 9 જેટલા શહીદો અહીંયા થયા હતા અને આ માહિતી જે છે અવારનવાર પરીક્ષાઓની અંદર પૂછાય છે। કયા જગ્યાએથી કયા ક્રાંતિકારી સંકળાયેલા હતા મહાગુજરાત આંદોલનની અંદર, તેના મુખ્ય આગેવાન કોણ હતા, આવા ઘણા બધા પ્રશ્નો જોઈશું આપણે આજના વિડીયોની અંદર। શરૂઆત કરીએ આજના વિડીયોની અને પહેલી જ લાઈન છે આપણી કે બૃહદ મુંબઈ રાજ્યમાંથી, બૃહદ મુંબઈ જે રાજ્ય છે તેની અંદરથી અલગ ગુજરાતી ભાષા બોલતા ગુજરાતીઓનું ગુજરાત રાજ્ય બનાવવા માટે થયેલા આંદોલનને મહાગુજરાત આંદોલન કહેવામાં આવે છે। અને આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે। ચલો, રાજ્યોનું પુનર્ગઠન ભાષાને આધારે યોગ્ય છે કે નહીં તેની સમીક્ષા માટે અલ્હાબાદ વડી અદાલતના પૂર્વ ન્યાયાધીશ, તેનું નામ છે SK ધર અથવા SK ધાર ની અધ્યક્ષતામાં ધાર કમિશનની રચના થઈ। પહેલો જ પોઈન્ટ તમારે નોંધ કરવાનો છે કે જે મહાગુજરાત રચના કરવા માટે, બૃહદ મુંબઈથી અલગ પડવા માટે પહેલામાં પહેલું તો કયું કમિશન, જે પૂર્વ અલ્હાબાદ જે વડી અદાલત છે તેના પૂર્વ ન્યાયાધીશ છે જેનું નામ છે SK ધાર અથવા SK ધર, તેમની અધ્યક્ષતામાં ધર કમિશનની રચના થઈ। આ આપણો પહેલો મહત્વપૂર્ણ પોઈન્ટ છે। ત્યાંથી આગળ વધીએ તો 10 ડિસેમ્બર 1948 તારીખની નોંધ કરી લેજો। અહેવાલ રજૂ કરી ભાષાકીય પ્રાંત દેશના હિતમાં નથી, ભાષાકીય પ્રાંત દેશના હિતમાં નથી એવું જણાવીને 10 વર્ષ સુધી ભાષાવાર પ્રાંત ન રચના કરવા માટેનું જણાવ્યું હતું। કોણે? તો ધર કમિશને। ત્યાર પછી ધાર કમિશનના રિપોર્ટનો સમગ્ર ભારત દેશની અંદર ઉગ્ર વિરોધ થયો। આ જે રિપોર્ટ રજૂ કર્યો હતો કે 10 વર્ષ સુધી કોઈ પણ ભાષાના આધારે કોઈ પણ રાજ્યની રચના ના થવી જોઈએ, આવું આ કમિશને રિપોર્ટ આપ્યો અને આ કમિશને જે રિપોર્ટ આપ્યો એનો ઉગ્ર વિરોધ પૂરા ભારત દેશની અંદર થયો। ઉગ્ર વિરોધ પૂરા ભારત દેશની અંદર થયો અને શાંત પાડવા કોંગ્રેસે, આ જે ઉગ્ર વિરોધ થયો તેને શાંત પાડવા માટે કોંગ્રેસે જયપુરની અંદર યોજાયેલ અધિવેશન હતું, જેવીપી સમિતિ, ડાયરેક્ટ પરીક્ષાની અંદર 2 થી 3 પરીક્ષાઓમાં પંચાયત જે તલાટી ક્રમ મંત્રીની પરીક્ષા છે તેની અંદર 2 વખત પૂછાયેલું છે જેવીપી સમિતિ। જેવીપી સમિતિનું પૂરું નામ પણ આપણે યાદ કરી લઈએ કે જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સીતારામૈયા, એને કહેવામાં આવે છે જેવીપી સમિતિ। આ સમિતિની રચના કરવામાં આવી અને આ સમિતિની નિમણૂક કરવામાં આવી। શેના માટે નિમણૂક કરવામાં આવી? તો આ જે ધર કમિશને જે રિપોર્ટ આપ્યો હતો કે 10 વર્ષ સુધી ભાષાના આધારે કોઈ પણ પ્રાંતની રચના ના થવી જોઈએ, આ રિપોર્ટ હતો એનાથી પૂરા ભારતની અંદર ઉગ્ર આંદોલનો શરૂ થયા અને શાંત પાડવા માટે અહીંયા રચના કોની કરવામાં આવી? તો જેવીપી સમિતિની। પોઈન્ટ નોટ કરજો, વધીએ આગળ। ચલો, આગળનો પોઈન્ટ છે કે 1 એપ્રિલ 1949 ના રોજ આ જેવીપી સમિતિએ અહેવાલ રજૂ કર્યો અને એમાં ભાષાવાર પ્રાંત રચવાનો વિરોધ કર્યો। હવે 1952માં મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષા અલગ રાજ્ય આંધ્રપ્રદેશ બનાવવા પોટ્ટોશ્રી રામલ્લુ છે, રામલલ્લુ થઈ ગયું છે, રામલ્લુનું 56 દિવસના ઉપવાસ પછી મૃત્યુ થયું હતું। આ પહેલો પોઈન્ટ, બરાબર। રામલ્લુ જે હતા તેમનું 56 દિવસના ઉપવાસ પછી મૃત્યુ થયું અને મદ્રાસમાં તોફાનો ફાટી નીકળ્યા।
કઈ જગ્યાએ તોફાનો ફાટી નીકળ્યા? તો મદ્રાસની અંદર આ તોફાનો ફાટી નીકળ્યા, જેના પરિણામ સ્વરૂપે 1 ઓક્ટોબર 1953 ના રોજ, ક્યારે? તો 1 ઓક્ટોબર 1953 ના રોજ અલગ આંધ્રપ્રદેશ રાજ્યની રચના થઈ. પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાય કે ભાષાના આધારે રચિત થનાર ભારત દેશનું પ્રથમ રાજ્ય કયું? તો એ છે આંધ્રપ્રદેશ. બરાબર. ત્યાર પછી 1953 માં રાજ્ય પુનર્ગઠન પંચના અધ્યક્ષ પરીક્ષામાં પૂછાય છે પ્રથમ. તો ફજલ અલી અને બીજા 2 સભ્યો માધવ પાનીકર અને હૃદયનાથ કુંજરુ હતા. બરાબર. હવે 10 જાન્યુઆરી 1955 ના રોજ ફજલ અલી આયોગે ભારત સરકારને અહેવાલ સોંપી દીધો. 10 જાન્યુઆરી 1955 ના રોજ ફજલ અલી જે આયોગ હતો તેણે અહેવાલ સોંપ્યો કે રાજ્યોની રચના ભાષાના આધારે નહીં પણ વહીવટી સરળતાના આધારે કરવાનું નક્કી કર્યું. બરાબર. ત્યાર પછી ફજલ અલી આયોગ મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ અને મરાઠાવાડને ભેળવી મુંબઈ રાજ્ય અને અલગ રાજ્ય બનાવવાની ભલામણ કરી. ફજલ અલી આયોગનો તીવ્ર વિરોધ થયો. મુંબઈ તેમજ ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર, તળ ગુજરાતમાં ખૂબ જ વિરોધ થયો અને તોફાનો ફાટી નીકળ્યા. ત્યારબાદ 25 ઓક્ટોબર 1955 ના રોજ મહેમદાવાદ ખાતે ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સભામાં એવું નક્કી કરવામાં આવ્યું કે મહારાષ્ટ્ર, મુંબઈ અને ગુજરાત એમ 3 અલગ રાજ્યો બનશે. બરાબર. મહારાષ્ટ્ર, મુંબઈ અને ગુજરાત એમ અલગ 3 રાજ્ય બનશે, આ નક્કી થયું. ત્યારબાદ 17મી જાન્યુઆરી 1956 ના રોજ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા આકાશવાણી પરથી પ્રવચન કરીને જાહેર કરવામાં આવ્યું કે કચ્છ, સૌરાષ્ટ્ર સહિતનું ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને મુંબઈ શહેર અલગ રાજ્ય બનશે. જાહેરાત કોણે કરી પહેલી? તો જવાહરલાલ નહેરુએ. માટે ગુજરાતના તમામ મોટા અખબારોએ પ્રથમ પાના ઉપર મથાળે જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત કવિતાના શબ્દો આપ્યા હતા. આ નોંધ કરજો. ત્યાર પછી આગળ વધીએ. મુંબઈ મહારાષ્ટ્રથી અલગ થવાની વાતથી મરાઠી પ્રજા દ્વારા મુંબઈમાં ઠેર ઠેર તોફાનો ફાટી નીકળ્યા. મુંબઈની અંદર ઠેર ઠેર તોફાનો ફાટી નીકળ્યા અને 3 રાજ્યોના વિરોધમાં મહેસૂલ મંત્રી ભાવ સાહેબ હીરે હતા. કોણ હતા? ભાવ સાહેબ હીરે. સ્થાનિક મંત્રી વાયબી ચૌહાણ એ પોતાના રાજીનામા આપી દીધા. બરાબર. આ રાજીનામા આપી દીધા. ત્યારબાદ 3 રાજ્યોના વિરોધમાં વિનોબા ભાવે, 3 રાજ્યોના વિરોધની અંદર ભાઈ વિનોબા ભાવે કોણ છે? તો વિનોબા ભાવે કહ્યું કે હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઈ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતી ઉપર હું છોડું છું. બરાબર. શું જવાબ આપ્યો વિનોબા ભાવે? કે 3 રાજ્યોના વિરોધની અંદર વિનોબા ભાવેએ કહ્યું કે હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઈ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના હું ગુજરાતી ઉપર હું આપું છું. આવું વિનોબા ભાવેએ કહ્યું. ત્યારબાદ આ દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન યોજાયું અને પંડિત જવાહરલાલ નહેરુએ કહ્યું કે કોઈ પણ નિર્ણય હિંસા વડે ફેરવી શકાશે નહીં. નિર્ણયો લોકશાહી રીતે કરવાના હોય છે અને શેરીઓમાં લઈ શકાય નહીં. આ નિર્ણયોને તમે શેરીઓની અંદર આવા નિર્ણયોને લઈ શકો નહીં, આવું કહ્યું જવાહરલાલ નહેરુએ. 7 ઓગસ્ટ 1956 ના રોજ લોકસભામાં 3 રાજ્યોની યોજનાનો અસ્વીકાર થયો હતો અને તેના સ્થાને દ્વિભાષી રાજ્યનો ઠરાવ 241 વિરુદ્ધ 40 મતોથી પસાર થયો. કેટલા? 40 મતોથી પસાર થયો. ત્યારબાદ 8 ઓગસ્ટ 1956 ના ગુજરાત સમાચાર પત્રમાં દ્વિભાષી મુંબઈ રાજ્યના મંજૂરીના સમાચાર સત્તાવાર છપાતા સમગ્ર ગુજરાતમાં રોષ ફાટી નીકળ્યો. ભાઈ સમગ્ર ગુજરાતની અંદર આ રોષ ફાટી નીકળ્યો. ત્યારબાદ 8મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળ, પહેલી શરૂઆત અહીંયાથી થાય છે કે રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળ દ્વારા લો કોલેજ પાસે ડોક્ટર અનંત સેલત, નામ યાદ રાખજો, ડોક્ટર અનંત સેલત ના પ્રમુખ પદે સભા થઈ અને જેમાં પગલા સમિતિની રચના કરવામાં આવી. ખાસ પોઈન્ટ આ નોંધ કરવાનો છે, અહીંયાથી સ્ટાર્ટ થાય છે આપણું મહાગુજરાત. તો 8મી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળ દ્વારા લો કોલેજ અમદાવાદ પાસે ડોક્ટર અનંત સેહલત હતા પ્રમુખ પદે અને તેમની અધ્યક્ષતામાં એક સમિતિની રચના થઈને જેને કહેવામાં આવે છે પગલા સમિતિ. ક્લિયર? આગળ જુઓ. વિદ્યાર્થીઓનું ટોળું ભદ્રમાં આવેલા કોંગ્રેસ ભવન ઉપર ગયું, ભદ્રના કિલ્લા ઉપર, જ્યાં કોંગ્રેસી નેતાઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થતા પથ્થરમારો શરૂ થઈ ગયો અને આથી પોલીસે કોઈ પણ પ્રકારની સૂચના આપ્યા વગર, ક્યારે તો બપોરના 2 કલાકે અને 10 મિનિટે, બપોરના 2 કલાક અને 10 એટલે કે 2 ને 10 થઈ હતી,
ગોળીબાર શરૂ કર્યો, જેમાં 5 વિદ્યાર્થી પ્રથમ શહીદ થયા હતા. મહાગુજરાત, આપણું ગુજરાત રાજ્ય જે બન્યું છે અલગ, એના માટે પણ 9 શહીદો થયેલા છે. શહીદી ઓરી છે ભાઈ, એમને ગુજરાત નથી અલગ થયું. હવે અહીંયા 5 શહીદોના નામ તમારે નોંધ કરવાના છે. પ્રથમ 5 શહીદના નામ જણાવો. કદાચ એક શહીદનું નામ પણ પરીક્ષાના પેપરની અંદર આપેલું હોય. તો પહેલું નામ છે કૌશિક ઇન્દુલાલ વ્યાસ, બીજા નંબરે છે અબ્દુલ વીરભાઈ, ત્રીજા નંબરે છે સુરેશ જયશંકર, ચોથા નંબરે છે ડીજી દારાસ્વામી અને પાંચમા નંબરે છે પૂનમચંદ. આ શહીદ હતા. 5 વિદ્યાર્થી જે ગોળીબારની અંદર શહીદ થયા હતા. 9મી ઓગસ્ટ 1956 ના રોજ રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળની સભા લો કોલેજમાં સવારે મળી અને જેમાં 8મી ઓગસ્ટના દિવસે જે બનાવ બન્યો તેને શહીદ દિવસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું. કેવો દિવસ? તો શહીદ દિવસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું 8મી ઓગસ્ટના દિવસે. 5 શહીદોના નામ યાદ નોંધ કરી લેજો, આ ઉપર લખેલા છે. ત્યારબાદ મહાગુજરાત પગલા સમિતિ 15 સભ્યોની બનેલી હતી. કેટલા સભ્યોની? આ પ્રશ્ન ડાયરેક્ટ પૂછાય છે પરીક્ષાની અંદર કે પગલા સમિતિ કેટલા સભ્યોની? તો ભાઈ 15 સભ્યોની. અધ્યક્ષતા કોની હતી? તો અનંત સૈલતની. આ બધું ડાયરેક્ટ પૂછાય છે. હવે વિદ્યાર્થીઓએ શહીદ વિનોદ કિનારીવાલાની ખાંભી, શહીદ જે વિનોદ કિનારીવાલાની ખાંભીને બપોરે 12 વાગે અંજલિ આપી. વિનોદ કિનારીવાલાની જે ખાંભી છે તેને બપોરે 12 વાગે અંજલિ આપી અને બધાએ મહાગુજરાતના શપથ લીધા. શેના શપથ લીધા? તો મહાગુજરાતના શપથ લીધા. 8 ઓગસ્ટ 1956 ના રોજ થયેલા ગોળીબારની તપાસ કરવા માટે 3 સભ્યોની સમિતિની રચના થઈ. હવે એની અંદર પૂછાય છે કે વામન રાવ, બરોબર, આર ધોળકિયા પંચની નિમણૂક કરવામાં આવી. બરોબર, વામનરાવ આર ધોળકિયા જે પંચ જે છે તેની નિમણૂક કરવામાં આવી. હવે ગોળીબાર સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી કોણ હતા? ડાયરેક્ટ પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રશ્નો છે. તો ઠાકોરભાઈ દેસાઈ. અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ તો ત્રિકમલાલ પટેલ હતા. બરોબર, ગોળીબાર સમયે ગુજરાત આખા પ્રદેશના કોંગ્રેસ સમિતિના મહામંત્રી કોણ હતા? તો ઠાકોરભાઈ દેસાઈ. અને અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ કોણ હતા? તો ત્રિકમલાલ પટેલ હતા. ક્લિયર? આગળ જુઓ. ગોળીબાર દરમિયાન કોંગ્રેસ હાઉસમાં હાજર કોંગ્રેસી સભ્યો ત્રિકમલાલ પટેલ, કેટી શાહ, મંગલલાલ પટેલ, જમનાશંકર પંડ્યા અને દેવી પ્રસાદ રાવળ હતા. આ સમયગાળા દરમિયાન ગુજરાત કોંગ્રેસના મહામંત્રી ઠાકોરભાઈ દેસાઈએ એવું કહ્યું કે બંદૂકની ગોળી ઉપર કોઈના નામ અને સરનામા નથી લખેલા હોતા. ભાઈ, કોણે આ વાક્યનું ઉચ્ચારણ કરેલું છે? મહાગુજરાત સમયે કોંગ્રેસના મહામંત્રી છે ઠાકોરભાઈ દેસાઈ, અને એમણે એવું કહ્યું હતું કે બંદૂકની ગોળી ઉપર તો કોઈના નામ અને સરનામા લખેલા હોતા નથી. આ પ્રશ્ન પૂછાયેલો છે. આગળનો પોઈન્ટ, ગોળીબાર પછી રવિશંકર મહારાજ જે છે આપણા, તેમણે કહ્યું હતું કે ગાંધીજી કહેતા હતા કે અંગ્રેજોને ગયા પછી ગોળીઓ અમે લખોટીની જેમ રમીશું, પરંતુ તેમના ગયા પછી તેની કોઈ અસર થઈ નહીં. ગોળીબાર થયા પછી મને 1 મહિનો ખાવાનું ભાવ્યું નહોતું. આ પ્રશ્ન પણ પરીક્ષાની અંદર પૂછાયેલો છે ભાઈ. તો ગોળીબાર પછી રવિશંકર મહારાજે આવ્યું કહ્યું હતું કે ગાંધીજી તો કહેતા હતા કે ગોળીઓ તો આપણે લખોટીઓની જેમ રમીશું. બરોબર, તો આ વાક્ય કોનું છે ભાઈ? તો કોનું છે? રવિશંકર મહારાજનું. ત્યાર પછી આગળના પોઈન્ટ તરફ જાઓ તો ગોળીબારના વિરોધમાં મ્યુનિસિપલ કોર્પોરેટર પુરુષોત્તમદાસ બ્રહ્મભટ્ટ છીકણી વાળાએ રાજીનામું આપ્યું હતું. બરોબર, ત્યાર પછી ગલી ગલી મેં ગૂંજે નાદ નામની પુસ્તિકા બકુલ જોશીપુરાએ તૈયાર કરી હતી. જીપીસી ક્લાસ 1-2 ની અંદર પૂછાયેલ છે. બરોબર, પુસ્તિકા નામ નોંધ કરી લેજો કે ગલી ગલી મેં ગૂંજે નાદ નામની પુસ્તિકા કોણે તૈયાર કરી હતી? તો બકુલ જોશીપુરા જે હતા તેમણે તૈયાર કરી હતી. ત્યાર પછી 10 ઓગસ્ટ 1956 ના દિવસે જનસત્તા દૈનિકનું પ્રથમ પેજ સાવ કોરું રાખીને માત્ર કાળી બોર્ડર રાખીને લખવામાં આવ્યું. પોઈન્ટ નોંધ કરજો આ કે 10 ઓગસ્ટ 1956 ના દિવસે જનસત્તા દૈનિકનું પ્રથમ પેજ કોરું રાખવામાં આવ્યું અને કાળી બોર્ડર મૂકીને લખવામાં આવ્યું કે ઉન શહીદો की याद में जिन्होंने अपने खून से गुजरात के बाग को सींचा है. શું લખવામાં આવ્યું? કે उन शहीदों की याद में कि जिन्होंने अपने खून से गुजरात के बाग को सींचा है. बराबर, समाचार पत्र याद રાખજો, જનસત્તા દૈનિક. ક્લિયર છે? ક્યારે? 10 ઓગસ્ટ 1956. જનસત્તાએ મહાગુજરાત આંદોલનને ટેકો જાહેર કર્યો હતો અને જનસત્તાના તંત્રી રમણલાલ શેઠ હતા. બરાબર, રમણલાલ શેઠ હતા. આ પણ પોઈન્ટ તમારે નોંધ કરવાનો. ત્યાર પછી 11મી ઓગસ્ટના રોજ અમદાવાદના મેયર ચિનુભાઈ ચિમનલાલ શેઠ અને નાયબ મેયર ચંદ્રકાંત ગાંધી અને કોંગ્રેસી ધારાસભ્ય જયકૃષ્ણ હરિવલ્લભ દાસે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધા.
13 ઓગસ્ટ 1956 દિવસે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો અને વિશાળ સરઘસ કાઢી શહીદ પુષ્પાંજલિ આપવામાં આવી હતી. ત્યાર પછી શહીદ દિવસ નિમિત્તે સાંજે 5 વાગે લોકતંત્રના મેદાનમાં મહાગુજરાત વિદ્યાર્થી સમિતિની સભા મળી અને તેની અધ્યક્ષતા ડોક્ટર અનંત સૈલતે કરી હતી. કોણે કરી હતી? કે ડોક્ટર અનંત સૈલતે તેની અધ્યક્ષતા કરી હતી. ત્યારબાદ મહાગુજરાત આંદોલનને સરદાર પટેલના પુત્ર કોણ હતા? તો ડાયાભાઈ પટેલ એમણે ટેકો જાહેર કર્યો અને તેવું જાણીને ગુજરાતની પ્રજામાં આનંદનો ઉત્સાહ ફેલાઈ ગયો. ત્યાર પછી ગોળીબારના અંતે વિવિધ આગેવાનો દ્વારા ઉગ્ર નિવેદન કરવામાં આવ્યા અને ઠેર ઠેર કોંગ્રેસી નેતાઓએ રાજીનામા આપી દીધા. બરોબર. ત્યાર પછી ગોળીબારના વિરોધમાં સૌથી વધુ રાજીનામા કયા જિલ્લાની અંદર આપવામાં આવ્યા હતા? ડાયરેક્ટ પ્રશ્ન ભાઈ પરીક્ષાની અંદર પૂછી લે. બરોબર, ડાયરેક્ટ પૂછી લે. તો મહેસાણા જિલ્લો હતો. કયો જિલ્લો હતો? તો મહેસાણા જિલ્લો હતો. ત્યાર પછી બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ કનુભાઈ પટેલે રાજીનામું આપ્યું અને પ્રતિજ્ઞા લીધી કે મહાગુજરાતની રચના થયા વગર સફેદ ટોપી હું પહેરીશ નહીં. આ વાક્ય કોનું ભાઈ? તો નોંધ કરજો કે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ કનુભાઈ પટેલે રાજીનામું આપ્યું અને એમણે પ્રતિજ્ઞા લીધી કે મહાગુજરાતની રચના થયા વગર સફેદ ટોપી હું પહેરીશ નહીં અને ટોપીને હું ઉતારી લઉં છું. બરોબર, આ વાક્ય હતું કનુભાઈ પટેલનું. ત્યાર પછી 15 ઓગસ્ટ 1956 સ્વતંત્રતા દિવસને ગુજરાતની જનતાએ શોક દિવસ તરીકે ઉજવ્યો. ભાઈ 15મી ઓગસ્ટ એટલે શું કહેવાય? તો ભારતનો આઝાદીનો દિવસ કહેવાય, પણ ગુજરાતની જનતાએ શોક દિવસ તરીકે ઉજવ્યો. ત્યાર પછી લો કોલેજના મેદાનમાં મહાગુજરાત સમિતિની સભા થઈ અને જેની ગોળીબારમાં મૃત્યુ પામેલા સુરેશ ભટ્ટ માતા સવિતાબેનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ભાઈ ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં સીધો પૂછાય તેવો કે લો કોલેજના મેદાનમાં મહાગુજરાત સમિતિની સભા મળી અને જેમાં ગોળીબારમાં મૃત્યુ પામેલા સુરેશ ભટ્ટ હતા અને તેમની માતા સવિતાબેનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી 19 ઓગસ્ટ 1956 ના દિવસે લાલ દરવાજા, અમદાવાદની અંદર લાલ દરવાજા બજાર બહુ જોરદાર આવેલું છે, ત્યાં તમામ વસ્તુઓ આપણને મળી રહે. તો 19 ઓગસ્ટ 1956 ના દિવસે લાલ દરવાજાના મેદાનમાં મોરારજી દેસાઈની સભાનું આયોજન કરવામાં આવ્યું. ભાઈ ખાસ પોઈન્ટ નોટ કરવાનો છે આ કે 19 ઓગસ્ટ 1956 નો દિવસ હતો ભાઈ અને લાલ દરવાજાના મેદાન હતું, એની અંદર મોરારજી દેસાઈની સભાનું આયોજન થયું. મોરારજી દેસાઈએ કહ્યું હતું કે ગુજરાતને હિંદના હિત માટે હું હોડમાં મૂકવા તૈયાર છું, પણ ગુજરાતના હિત માટે હિંદને હોડમાં મૂકવા હું તૈયાર નથી. આ વાક્ય કોણે કહ્યું હતું? તો મોરારજી દેસાઈએ. ત્યાર પછી આ સભામાં અમદાવાદના લોકોએ પોતે જ જનતા કર્ફ્યુ રાખતા સભા સ્થળે કાગડા ઉડ્યા. બરોબર, સભા સ્થળે કાગડા ઉડ્યા. શું લખેલું છે કે અમદાવાદના જે લોકો હતા તેમણે પોતે જ કર્ફ્યુ જાહેર કરી દીધો. એટલે જે મોરારજી દેસાઈની સભા રાખેલી હતી લાલ દરવાજાએ, ત્યાં આગળ કાગડા ઉડ્યા એટલે કે કોઈ હાજર થયું નહીં. ત્યાર પછી મોરારજી દેસાઈએ ગાંધીજીએ આપેલું છેલ્લું શસ્ત્ર અજમાવ્યું. ભાઈ મોરારજી દેસાઈએ શસ્ત્ર અજમાવ્યું. તેમણે તેમના ભાઈના નિવાસ સ્થાને ઉપવાસ શરૂ કર્યા. તેમના ભાઈના નિવાસ સ્થાને ઉપવાસ શરૂ કર્યા અને કહ્યું કે જ્યાં સુધી અમદાવાદના શહેરીજનો મને શાંતિથી સાંભળશે નહીં ત્યાં સુધી હું અન્નનો ત્યાગ કરજો. પરાણે અમને કહેવું છે, કોઈ સાંભળવા તૈયાર નથી. બરોબર, મોરારજી દેસાઈને કોઈ સાંભળવા તૈયાર નથી, પણ પરાણે અમને કહેવું છે. લખેલું છે કે મોરારજી દેસાઈએ ગાંધીજીએ આપેલું છેલ્લું શસ્ત્ર અજમાવ્યું અને તેમણે તેમના નાના ભાઈના નિવાસ સ્થાને ઉપવાસ શરૂ કરી દીધા. કહ્યું કે જ્યાં સુધી અમદાવાદના શહેરીજનો મને શાંતિથી સાંભળશે નહીં ત્યાં સુધી હું અન્નનો ત્યાગ કરું છું. હવે 26 ઓગસ્ટ 1956 ના રોજ લાલ દરવાજા ખાતે જાહેર સભાનું આયોજન થયું અને અમૃતલાલ હરગોવિંદાસ શેઠના હસ્તે મોસંબીનો રસ મોરારજી દેસાઈને પીવડાવવામાં આવ્યો અને તેમના પારણા કરાવવામાં આવ્યા હતા. ક્લાસ 3 પીએસઆઈની પરીક્ષાની અંદર પીએસઆઈની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. બરોબર, કે 26 ઓગસ્ટ 1956 ના રોજ લાલ દરવાજા ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું અને અમૃતલાલ હરગોવિંદાસ શેઠના હસ્તે મોસંબીનો રસ પીવડાવી મોરારજી દેસાઈના પારણા કરાવવામાં આવ્યા હતા. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાયેલો છે. ત્યાર પછી આ સભા મોરારજી દેસાઈએ પ્રવચનમાં કહ્યું કે મારા મરણથી કેટલા ખુશ થવા માંગતા હતા, પરંતુ મારે આવી ખોટી રીતે બલિદાન આપવું નથી ભાઈ. બરોબર, શું કીધું મોરારજી દેસાઈએ કે મારા મરણથી તો કેટલા બધા લોકો ખુશ થઈ રહ્યા છે, તો આવું બલિદાન મારે આપવું નથી. આ સભામાં પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યા. એક યુવાનનું મૃત્યુ થયું અને 75 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ
મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના. કોની સ્થાપના? તો મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના. મહાગુજરાતના આંદોલનકારી એકઠા થયા અને 9 સપ્ટેમ્બર 1956 ના રોજ મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી. પોઈન્ટને નોંધ કરી લેજો. મેઇન પોઈન્ટ બધા જ ઉઠાવવામાં આવેલા છે, જેમાં પ્રજા સમાજવાદી પક્ષ, કોંગ્રેસમાંથી છૂટા પડેલા આગેવાનો અને સામ્યવાદી પક્ષ પણ જોડાયા. ત્યાર પછી શું થયું? તો મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ કોણ ગણવામાં આવે છે? તો આપણા મેઇન હીરો ઇન્દુલાલ યાજ્ઞિક. કોણ છે આપણા મેઇન હીરો? કોણ છે મહાગુજરાત આંદોલનના? તો ઇન્દુલાલ યાજ્ઞિક. હવે અધ્યક્ષ કોણ? ઉપાધ્યક્ષ કોણ? તો હિમ્મતલાલ શુક્લ. બરાબર, હિમ્મતલાલ શુક્લ. આ બે પોઈન્ટ નોટ કરો કે મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ કોણ હતા? તો ઇન્દુલાલ યાજ્ઞિક. અને ઉપાધ્યક્ષ કોણ હતા? તો હિમ્મતલાલ શુક્લ. ત્યારબાદ આગળ વધીએ તો સંયોજક કોણ છે? તો જયંતી દલાલ. આપણા જે ગુજરાતી સાહિત્ય, બરાબર, સાહિત્યકાર જે છે જયંતી દલાલ. ત્યાર પછી કોષાધ્યક્ષ કોણ છે? તો ગણપતરામ પટેલ. બરાબર, ગણપતરામ પટેલ. ત્યારબાદ આ સભાની શરૂઆત જય જય ગરવી ગુજરાત દિન ખૂન કે હમારે ગીતોથી કરવામાં આવી હતી. બરાબર, જય જય ગરવી ગુજરાત દિન ખૂન કે હમારે ગીતોથી આ શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આગળના પોઈન્ટ, મહાગુજરાત પરિષદે 8 ઓગસ્ટના દિવસે શહીદ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. આ પોઈન્ટ ડાયરેક્ટ પરીક્ષાની અંદર પૂછાયેલો છે કે ભાઈ 8 ઓગસ્ટના દિવસે શહીદ દિવસ તરીકે ઉજવવાનું કોણે નક્કી કર્યું હતું? તો મહાગુજરાત પરિષદ. ત્યાર પછી આગળના પોઈન્ટ તરફ વધીએ અને 1 ઓક્ટોબર 1956 ના દિવસે ધોળકિયા પંચનો રિપોર્ટ આવ્યો. કયા પંચનો? તો 1 ઓક્ટોબર 1956 ના રોજ ધોળકિયા પંચનો રિપોર્ટ આવ્યો. અને 8 ઓગસ્ટના રોજ થયેલ ગોળીબારમાં શું કહેવાય કે અકારક હતા, તે માટે પોલીસ જવાબદાર છે. આવો રિપોર્ટ કોણે આપ્યો હતો? તો ધોળકિયા પંચ. ત્યાર પછી જવાહરલાલ નહેરુ અને ઇન્દુલાલ યાજ્ઞિકની સમાંતર સભાનું આયોજન કરવામાં આવ્યું અને 2 ઓક્ટોબર 1956 ના રોજ ગાંધી જયંતિ નિમિત્તે 2 ઓક્ટોબર 1956 ના રોજ ગાંધી જયંતિ નિમિત્તે વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અમદાવાદ આવ્યા. લાલ દરવાજાના મેદાનમાં નહેરુની સભા થઈ. ત્યારબાદ જવાહરલાલ નહેરુની સભા સામે બરાબર આ જ સમયે લો કોલેજ મેદાનમાં મહાગુજરાત જનતા પરિષદે સભા બોલાવી હતી અને ઇન્દુલાલ યાજ્ઞિકની સમાંતર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આખો પોઈન્ટ નોંધ કરજો, સીધો પરીક્ષામાં પૂછાય છે. ત્યાર પછી ઇન્દુલાલ યાજ્ઞિકની સભા જવાહરલાલ નહેરુની સભા કરતા 4 ગણી મોટી હતી ભાઈ. આ સભા દરમિયાન તેમણે ઇન્દુલાલ માંથી ઇન્દુ ચાચાનું બિરુદ મળ્યું. હવે આ ઇન્દુ ચાચાનું બિરુદ ક્યારે મળ્યું હતું? તો ઇન્દુલાલ યાજ્ઞિકની સભા જે હતી તે જવાહરલાલ નહેરુની સભા કરતા ઘણી મોટી હતી અને આ સભાનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું? તો જે જવાહરલાલ નહેરુની સભા હતી એની સમાંતર સામે આયોજન થયું હતું અને એની અંદર આ સભામાં તેમને ઇન્દુલાલ યાજ્ઞિક માંથી ઇન્દુ ચાચા તરીકેનું બિરુદ મળ્યું. 8મી ઓક્ટોબર 1956 ના દિવસે શહીદ દિવસને 2 મહિના પૂરા થતા હોવાથી મહાગુજરાત જનતા પરિષદે મૌન સર્કસ કાઢ્યું હતું. કયું સર્કસ કાઢ્યું હતું? તો મૌન સર્કસ કાઢ્યું હતું. ત્યારબાદ આગળ વધો તો 12મી ઓક્ટોબર 1956 ના દિવસે રાયખંડ ના પ્રાર્થના સમાજ હોલમાં મહાગુજરાત જનતા પરિષદની કારોબારીની જાહેરાત થઈ, જે નીચે મુજબ છે. બરાબર, જે નીચે મુજબ છે. તો પહેલા તો પ્રમુખ તો ઇન્દુલાલ યાજ્ઞિક છે, ઉપપ્રમુખ વામન ધોળકિયા, હિમ્મતલાલ શુક્લ, પરસોત્તમ દાસ પટેલ અને રાજેન્દ્ર અમીન છે. ત્યાર પછી કોષાધ્યક્ષ તો ગણપતરામ પટેલ છે. ત્યાર પછી મંત્રી કોણ છે? તો બ્રહ્મકુમાર ભટ્ટ, હરિહર ખંભોળજા, ગંગારામ રાવળ અને કરસનદાસ પરમાર. આ કોણ છે? તો મંત્રી છે. સંયોજક કોણ છે? તો જયંતી દલાલ છે. ત્યાર પછી અહીંયા છે કે અધ્યક્ષ બન્યા બાદ ઇન્દુલાલ યાજ્ઞિકે નિવેદન આપ્યું. અધ્યક્ષ બન્યા પછી ઇન્દુલાલ યાજ્ઞિક જે હતા તેમણે નિવેદન આપ્યું કે સોનાની કટારી કમર ઉપર બાંધેલી તે જ મારા પેટમાં વાગી છે અને હું કટાયેલી તરવાલ જેવો માળિયામાં પડેલો, તેની તમે સજાવટ કરી તમે મને મેદાનમાં ઉતાર્યો છે. હવે ઇન્દુલાલ યાજ્ઞિક જ્યારે તેના અધ્યક્ષ બન્યા, એમણે શપથ લીધી, એ સમયે તેમણે નિવેદન શું આપ્યું હતું કે સોનાની કટારી કમર ઉપર બાંધેલી તે જ મારા પેટમાં વાગી છે. સોનાની કટારી મારા કમર ઉપર બાંધેલી તે જ મારા પેટ ઉપર વાગી છે અને હું આ કટાયેલી તલવાર જેવો માળિયામાં પડેલો, તેની તમે સજાવટ કરીને મને મેદાનમાં મૂક્યો છે. આ કોનું વાક્ય છે? તો ઇન્દુલાલ યાજ્ઞિક. 28મી ઓક્ટોબર 1956 ધનતેરસનો દિવસ. ખાસ પોઈન્ટ નોંધ કરજો, તમે ઓછામાં ઓછી 3 થી 4 પરીક્ષાઓની અંદર આ લાઈન પૂછાયેલી છે ભાઈ.
કઈ તો 28મી ઓક્ટોબર 1956 ધનતેરસનો દિવસ હતો અને આ દિવસે જનતા પરિષદે મસાલ સર્કસ કાઢ્યું હતું. કયું સર્કસ કાઢ્યું હતું? તો મસાલ સર્કસ કાઢ્યું હતું. આ પોઈન્ટને નોંધ કરજો. ક્યારે? તો ધનતેરસ. ઓક્ટોબર તારીખ પૂછી લે તો 28મી ઓક્ટોબર 1956 વિક્રમ સંવત ધનતેરસનો દિવસ. આ પોઈન્ટ ખાસ નોંધ કરવાનો છે. આગળ વધો. એક જ સેકન્ડ, લેપટોપ સ્વિચ ઓફ થયું. ઓકે, ચલો. 28મી ઓક્ટોબરના રોજ ડોક્ટર રામ મનોહર લોહિયા અમદાવાદ આવ્યા હતા. 28મી ઓક્ટોબરના રોજ રામ મનોહર લોહિયા અમદાવાદ આવ્યા અને મહાગુજરાત આંદોલનને તેમણે સમર્થન આપતા કહ્યું કે ગાંધીજીની સંસ્થાઓ ગોળીઓ ચલાવતી થશે તો દેશની હાલત બુરી થશે. ભાઈ, ગાંધીજીની જે સંસ્થાઓ જે છે એ ગોળીઓ ચલાવતા થશે તો ભારત દેશની હાલત બુરી થશે. આઝાદ ભારતમાં ગોળીબાર ન થવું જોઈએ. આ વાક્ય કોનું હતું? તો ભાઈ રામ મનોહર લોહિયા. કોનું વાક્ય હતું? રામ મનોહર લોહિયા. 1મી નવેમ્બર ક્યારે? તો 1 નવેમ્બર 1956 ના રોજ દ્વિભાષી મુંબઈ રાજ્ય બન્યું. 1 નવેમ્બર 1956 ના રોજ દ્વિભાષી મુંબઈ રાજ્ય બન્યું. નવા દ્વિભાષી મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન કોણ હતા? તો યશવંતરાવ ચવાણ હતા. કોણ હતા? યશવંતરાય ચવાણ હતા. આ પ્રશ્ન ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ 1 નવેમ્બર 1956 ના રોજ દ્વિભાષી મુંબઈ રાજ્ય બન્યું. નવા દ્વિભાષી મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન કોણ હતા? આ સીધો પ્રશ્ન 2 પરીક્ષાની અંદર પૂછાયેલો છે. તો મુખ્ય પ્રધાન આપણે ખાસ યાદ રાખવાના છે. યશવંતરાય ચવાણ છે, ચૌહાણ થઈ ગયું છે. ચૌહાણ હશે કે ચવાણ હશે આ જોઈ લેજો. આગળના પોઈન્ટ તરફ જઈએ તો 1957ની બીજી સામાન્ય ચૂંટણીમાં મહાગુજરાત જનતા પરિષદ ભાગ લેવાનું નક્કી કર્યું. 1957ની બીજી સામાન્ય ચૂંટણી જે છે તેમાં મહાગુજરાત જનતા પરિષદે ભાગ લેવાનું નક્કી કર્યું અને મહાગુજરાત જનતા પરિષદની ચૂંટણી પ્રતીક શું હતું? તો કુકડો હતો. આ પ્રશ્ન પૂછાયેલો છે કે નહીં જોઈ લો જરા પેપરની અંદર. બરોબર, મોસ્ટ આઈએમપી વિડીયો છે આ તમારા માટે. મહાગુજરાત જનતા પરિષદે ચૂંટણી લડવાનું નક્કી કર્યું. તેમનું ચિહ્ન કયું? પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાય તો ભાઈ કુકડો. ચલો, જ્યારે જનતા પરિષદે ઉભા રાખેલા અપક્ષ ઉમેદવારનું ચૂંટણી પ્રતીક સિંહ હતું. કયું હતું ભાઈ? સિંહ હતું. જેમાં ઇન્દુલાલ યાજ્ઞિક લોકસભાના ઉમેદવાર બન્યા હતા. ભાઈ ઇન્દુલાલ જે યાજ્ઞિક જે છે તે લોકસભાના ઉમેદવાર બન્યા હતા. હવે આગળ છે કે ચૂંટણીના સમયે નેતાઓએ આપેલા નિવેદનો ખાસ નોંધ કરવાના છે ભાઈ. બરાબર, આ નિવેદન જે છે તે ખાસ નોંધ કરવાના છે. સીધા ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાય છે. તો ઇન્દુલાલ યાજ્ઞિક અમદાવાદની પ્રજા બુલેટનો જવાબ બેલેટ પેપરથી આપશે ભાઈ. અમદાવાદની જે પ્રજા જે છે એ ભાઈ બુલેટનો જવાબ તો અમે બેલેટ પેપરથી આપીશું. અને આ જ થતું આવ્યું છે અત્યારે પણ. આગળ જુઓ, કોઈ યશવંતરાવ ચવાણ છે, તેમણે બ્રિટિશ સરકારને ફેંકી દેનાર કોંગ્રેસ ધાંધલ ધમાલથી ડરશે નહીં ભાઈ. આ વાક્ય કોનું હતું? તો યશવંતરાવ ચવાણ. ઋતુભાઈ અદાણીએ વાક્ય આપેલું છે કે રાત દિવસ એક થાય અને પૂર્વનો સમય પશ્ચિમમાં ઉગે, પૂર્વનો સૂર્ય પશ્ચિમમાં ઉગે તો પણ મહાગુજરાત નહીં થાય. આ વાક્ય કોણે આપ્યું હતું? તો ઋતુભાઈ અદાણી. ત્યાર પછી હરિહર જે ખંભોળજા જે છે તે 11 મોરારજી અને 22 જવાહરલાલ નહેરુ આવે તો પણ મહાગુજરાતને આવતું રોકી શકશે નહીં ભાઈ. શું લખેલું છે? હરિહર ખંભોળજાનું વાક્ય ખાસ નોંધ કરવાનું છે કે ભાઈ 11 મોરારજી દેસાઈ આવે અને 22 જવાહરલાલ નહેરુ આવે તો પણ મહાગુજરાતને આવતો તો રોકી શકાશે ને. આ વાક્ય કોનું છે? તો ભાઈ હરિહર ખંભોળજા જે છે તેમનું આ વાક્ય છે. કોનું છે? હરિહર ખંભોળજાનું આ વાક્ય છે. હવે ત્રિકમલાલ પટેલ જે છે તેમણે એક વાક્ય કહેલું છે અને એ વાક્ય છે કે ગુજરાત મહારાષ્ટ્ર એક સાથે રહી શકે નહીં ભાઈ. ગુજરાત અને મહારાષ્ટ્ર એક સાથે રહી શકે નહીં. કેમ કે મુંબઈમાં મરાઠી ભાષા છે ને આપણા ગુજરાતની અંદર ગુજરાતી ભાષા છે. કોઈ મેળ કે મેચિંગ થતું નથી. આ વાક્ય ત્રિકમલાલ પટેલ કે ગુજરાત મહારાષ્ટ્ર એક સાથે ભાઈ રહી શકશે નહીં. આગળના પોઈન્ટ તરફ જઈએ તો ચૂંટણીનું પરિણામ મુંબઈ વિધાનસભાની 132 બેઠકોમાંથી ગુજરાતની 100 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો ભાઈ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ચૂંટણીનું પરિણામ આવ્યું મુંબઈ વિધાનસભાની 132 બેઠકોમાંથી ગુજરાતની 100 બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય.
હવે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ સૌપ્રથમ દાહોદના, ખાસ નોંધ કરજો આ પોઈન્ટ, ખાસ આ પોઈન્ટને નોંધ કરજો કે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ સૌપ્રથમ દાહોદના દેવગઢ બારિયા બેઠકનું આવ્યું અને જેમાં મહાગુજરાત જનતા પરિષદના ઉમેદવાર કોણ છે? જયંત કુમાર પંડ્યાનો વિજય થયો હતો. પોઈન્ટ નોંધ કરો. આ કોનો વિજય થયો હતો? તો જયંત કુમાર પંડ્યાનો વિજય થયો હતો. હવે ઇન્દુલાલ યાજ્ઞિક, ઇન્દુ ચાચા અમદાવાદ શહેરમાંથી ચૂંટાયા હતા. ઇન્દુલાલ યાજ્ઞિક ક્યાંથી ચૂંટાયા હતા? તો અમદાવાદ શહેરથી ચૂંટાયા હતા. કરશનદાસ પરમાર સૌથી નાની વયના સંસદ સભ્ય બન્યા હતા. એટલા સરસ મજાના પોઈન્ટ લઈને આવ્યો છું તમારા માટે. વિડીયો ઉપર આવે છે તો વિડીયોને લાઈક અને કોમેન્ટ અવશ્ય કરજો. જુઓ આગળ. પુરુષોત્તમદાસ પટેલ મહેસાણાની બેઠક પરથી જીત્યા હતા. કઈ બેઠક પરથી પુરુષોત્તમદાસ પટેલ જીત્યા? મહેસાણાની. ત્યાર પછી મોતીસિંહ ઠાકોર મહેસાણા બેઠક પરથી જીત્યા હતા. ફતેહસિંહ ડાભી ખેડાની બેઠક પરથી જીત્યા હતા. ત્યાર પછી ચૂંટણી પછી મહાગુજરાત જનતા પરિષદના ચૂંટાયેલા સભ્યોનું સંમેલન અમદાવાદના ખાડિયા વિસ્તારમાં, એદિચ્ય વાડી વિસ્તારમાં મળ્યું હતું. આ પોઈન્ટને પણ નોંધ કરજો. ઝીણા ઝીણા પોઈન્ટ એનસીઆરટી જીસીઆરટી ઉપર તમને લઈ જશે કે ચૂંટણી પછી ગુજરાત જનતા પરિષદના ચૂંટાયેલા સભ્યોનું પ્રથમ સંમેલન અમદાવાદનો ખાડિયા વિસ્તાર જે અત્યારે પણ હયાતીમાં છે, એદિચ્ય વાડી ખાતે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આગળના પોઈન્ટ તરફ જઈએ કે ઇન્દુલાલ યાજ્ઞિકનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું, જેમાં ગુજરાતના નહેરુ ઇન્દુ ચાચા કહેવાયા. ગુજરાતના નહેરુ કોને કહેવામાં આવે છે? તો ઇન્દુલાલ યાજ્ઞિકને. મહાગુજરાત લેકે રહેંગે જીવન નારાઓથી ગુજરાત તો ગાજી ઉઠ્યું. ભાઈ, ગુજરાત શેના નારાઓથી ગાજી ઉઠ્યું? તો મહાગુજરાત. આ સમય કેવો હશે? શરીરના એક એક રૂવાટા ઊંચા કરી દે એવો આ સમય હશે કે જ્યારે ઇન્દુલાલ યાજ્ઞિક જે છે તે જીત્યા હતા અને આ જીત્યા મહાગુજરાત તો હમ લેકે રહેંગે જીવનના નારાઓથી આખું ગુજરાત ગુંજી ઉઠ્યું. આ 9 શહીદો થયા છે મહાગુજરાતને અલગ કરવા માટે. હવે 8 ઓગસ્ટ 1957 શહીદ દિવસની પ્રથમ વર્ષી હતી અને મહાગુજરાત વિદ્યાર્થી પગલા સમિતિએ 8 ઓગસ્ટને દર વર્ષે શહીદ દિવસ ઉજવવાનું નક્કી કર્યું. ભાઈ, કયો દિવસ? તો દર વર્ષે શહીદ દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું પગલા સમિતિ. અધ્યક્ષ કોણ? અનંત સૈલત. ત્યાર પછી મહાગુજરાત જનતા પરિષદ શહીદ સ્મારક સમિતિની રચના કરવામાં આવી. બરોબર, મહાગુજરાત જનતા પરિષદ દ્વારા શહીદ સ્મારક સમિતિની રચના કરવામાં આવી, જેમાં બ્રહ્મકુમાર પ્રમોદ ભટ્ટ, કરશનદાસ પરમાર, હરિહર ખંભોળાજા જેવા આગેવાનો જોડાયા હતા, આગેવાન પદે હતા. ત્યાર પછી 8મી ઓગસ્ટ 1958 ના રોજ શહીદ દિવસની બીજી વર્ષી હતી. ભાઈ, શહીદ દિવસ જે હતો એની બીજી વર્ષી હતી. એમાં અમદાવાદ કલોલ, એટલે કલોલ એટલે કે અત્યારનું ગાંધીનગરનું કલોલ, બરોબર. તો અને નડિયાદની અંદર, નડિયાદ એટલે કે મારો ખેડા જિલ્લો, શહીદ ખાંભી રચવાનો મહાગુજરાત જનતા પરિષદની બેઠકમાં નિર્ણય લેવાયો. આ સમયે અમદાવાદના કલેક્ટર હિરેડિયા હતા અને પોલીસ કમિશનર અધિકારી રેનીસન હતા. કોણ હતા? કલેક્ટર કોણ હતા? અમદાવાદના પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાશે ભાઈ. તો હિરેડિયા હતા અને પોલીસ કમિશનર અધિકારી રેનીસન હતા. કોણ હતા? રેનીસન. હવે 8 ઓગસ્ટ 1958 ના રોજ મહાગુજરાત જનતા પરિષદ દ્વારા 1956માં પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા કાર્યકરોની જગ્યાએ શહીદ સ્મારક રચવાની કોશિશ કરવામાં આવી. આવા ઉત્તેજન ભર્યા વાતાવરણ વચ્ચે સત્યાગ્રહની ટુકડી ભારે માનવ મહેરામણ સાથે ટ્રાફિક સર્કલ પહોંચી અને બપોરે 2:17 ઇન્દુલાલ યાજ્ઞિકના હસ્તે ખાંભીને મૂકી દેવામાં આવી. ઇન્દુલાલ યાજ્ઞિકના હસ્તે આ ખાંભીને મૂકી દેવામાં આવી. આગળના પોઈન્ટ તરફ વધો તો 12 ઓગસ્ટ 1958 નો દિવસ હતો અને વહેલી સવારે અમદાવાદ, નડિયાદ, કલોલ ખાતે રચવામાં આવેલી શહીદોની ખાંભી પોલીસે ઉખાડી દીધી અને ત્યાં ચોકી કરતા કાર્યકરોની ધરપકડ કરી લેવામાં આવી. ત્યાર પછી અમદાવાદમાં તોફાનો ફાટી નીકળ્યા. 24 કલાકનો કર્ફ્યુ મૂકવામાં આવ્યો. અમદાવાદની અંદર તોફાનો ફાટી નીકળ્યા, 24 કલાકનો કર્ફ્યુ થયો. ખાંભી ઉઠાવી લેવાના સરકારના કૃત્યની વિરોધમાં ઇન્દુલાલ યાજ્ઞિકે 7 દિવસના ઉપવાસ શરૂ કર્યા. ત્યાર પછી તોફાનોની હકીકત જાણવા મુંબઈથી મુખ્યમંત્રી યશવંત ચવાણ અને મહેસૂલ મંત્રી રસિકલાલ પરીખ અમદાવાદ આવ્યા, બરાબર, આ તપાસ માટે. હવે યશવંત ચવાણ અમદાવાદમાં આકાશવાણી ઉપરથી કહ્યું
કે આ મહાન શહેરનું નામ બદનામ ન થાય એ રીતે વર્તવા મારી નાગરિકોને વિનંતી છે. યશવંતરાવ ચૌહાણ દ્વારા વધુમાં વધુ કહેવામાં આવ્યું કે ખાનગી જગ્યામાં સ્મારક થાય તેમાં સરકારને કોઈ વાંધો નથી, પરંતુ જાહેરમાં સ્મારક થઈ શકશે નહીં, આવું યશવંત ચૌહાણે કહ્યું. ત્યાર પછી આ કારણથી શહીદ સ્મારક સત્યાગ્રહ શરૂ થયો, અને ખાંભી સત્યાગ્રહ પણ કહેવાય છે. બરાબર, શહીદ સ્મારક સત્યાગ્રહ શરૂ થયો, જેને ખાંભી સત્યાગ્રહ પણ કહેવાય છે. વિડીયો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, લાઈક કોમેન્ટ કરજો. 150 પ્રશ્નો તાબડતોબ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે. આગળનો પોઈન્ટ 16મી ઓગસ્ટ 1958 ના દિવસે દરિયાપુર અમદાવાદની અંદર આવેલું છે. જાહેર સભામાં ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા શહીદ સ્મારક સત્યાગ્રહ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પોઈન્ટને નોંધ કરજો. શહીદ સ્મારક સત્યાગ્રહ શરૂ થવાની જાહેરાત કઈ જગ્યાએથી થઈ? તો અમદાવાદના દરિયાપુરથી. પ્રથમ ટુકડી માણેક ચોક મેદાનથી નીકળી. ક્યાંથી નીકળી? માણેક ચોક મેદાનથી. શહીદ સ્મારક પાસે પહોંચશે, પ્રતિબંધિત હુકમનો ભંગ કરી ધરપકડ વહોરી લેશે અને જેલ ભરો આંદોલન શરૂ થશે. ભાઈ, કયું આંદોલન શરૂ થયું? તો જેલ ભરો આંદોલન. કયું આંદોલન? જેલ ભરો આંદોલન શરૂ થશે. હવે અહીંયા જુઓ, શહીદ સ્મારક ખસેડી લેવાના બનાવની તપાસ માટે મુંબઈ હાઈકોર્ટના જસ્ટિસ કોટવાલ ના અધ્યક્ષ નીચે કોટવાલ પંચની નિમણૂક થઈ. ખાસ પોઈન્ટ નોંધ કરજો ભાઈ, ખાસ પોઈન્ટ. આ વાયરલેસ પીએસઆઈ, બરોબર, વાયરલેસ પીએસઆઈ અને જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. વાયરલેસ પીએસઆઈ અને જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે કે શહીદ સ્મારક ખસેડી લેવાના બનાવની તપાસ માટે મુંબઈ હાઈકોર્ટના જસ્ટિસની નિમણૂક થઈ હતી, અને આ નિમણૂક જે થઈ એને શું કહેવામાં આવ્યું? તો કોટવાલ પંચ કહેવામાં આવ્યું. કયું પંચ? તો કોટવાલ પંચ. કોટવાલ પંચે પોતાની તપાસના અંતે તોફાનો માટે મહાગુજરાત જનતા પરિષદને જવાબદાર ગણાવી. આ તોફાનો જે થયા એને જવાબદાર કોને ગણવામાં આવ્યું? મહાગુજરાત જનતા પરિષદ. શહીદ સ્મારક સત્યાગ્રહ 226 દિવસ ચાલ્યો હતો અને અંતે કેન્દ્ર સરકાર ઝૂકી. ભાઈ, આ શહીદ સ્મારક જે સત્યાગ્રહ હતો 226 દિવસ ચાલ્યો હતો, અને લાસ્ટમાં કેન્દ્ર સરકારને ઝૂકવું પડ્યું. અને લખે છે કે મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી યશવંત ચૌહાણ દ્વારા કહેવામાં આવ્યું કે ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચે ભાવનાત્મક એકતા સ્થપાય નહીં, આથી સત્વરે વિભાજન કરવું જોઈએ. ભાઈ, મુંબઈ અને ગુજરાત વચ્ચે આ એક રાજ્ય થઈ શકશે નહીં, માટે બંને રાજ્ય બનવા જોઈએ, આવું યશવંત ચૌહાણે કહ્યું. હવે 28મી નવેમ્બર 1959 ના રોજ અમદાવાદના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે પંડિત જવાહરલાલ નહેરુએ જંગી જાહેર સભામાં ખૂબ જ નમ્રતાથી ગુજરાતની માંગણી સ્વીકારી અને શહીદો માટે દુઃખ વ્યક્ત કર્યું. ફેબ્રુઆરી 1960 ના રોજ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા સંસદમાં જાહેરાત કરી કે મુંબઈ રાજ્યનું વિભાજન કરીને નવું બિલ સત્રમાં રજૂ થશે. મુંબઈ રાજ્યનું વિભાજન ભાઈ, રાષ્ટ્રપતિ નોંધ કરી લેજો, કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ત્યાર પછી 24મી ફેબ્રુઆરીના દિવસે દિલ્હીથી મોરારજી દેસાઈએ એવી જાહેરાત કરી કે મહારાષ્ટ્ર રાજ્યનું ઉદ્ઘાટન 28મી એપ્રિલ 1960 ના રોજ શિવાજી જયંતિના દિવસે થશે, અને ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન 1 મે 1960 ના રોજ કરવામાં આવશે. બરોબર, આ કોણે જાહેરાત કરી? તો મોરારજી દેસાઈ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. 19 એપ્રિલ 1960 ના રોજ મુંબઈ વિભાજનનું બિલ સંસદની અંદર પસાર થયું. ખાસ પોઈન્ટ નોટ કરવાનો કે ભાઈ, સંસદની અંદર મુંબઈ ગુજરાત જે વિભાજન જે છે તેનું બિલ સંસદની અંદર ક્યારે પસાર થયું? તો 19 એપ્રિલ 1960 ના રોજ મુંબઈ વિભાજનનું બિલ પસાર થયું. 25મી એપ્રિલના રોજ રાષ્ટ્રપતિએ મુંબઈના વિભાજનને લગતા ખરડા ઉપર હસ્તાક્ષર કર્યા, એટલે કે મંજૂરી આપી. બરાબર, અને તે દિવસે સરકારી ગેજેટમાં તે પ્રસિદ્ધ થયું હતું. ત્યાર પછી આગળ વધો તો 25 એપ્રિલના રોજ ગુજરાતના નવા પ્રધાનમંડળ અને નાયબ પ્રધાનોની યાદી નીચે મુજબની જાહેર કરવામાં આવી. ક્યારે? 25 એપ્રિલે ગુજરાતનું નવું પ્રધાનમંડળ રચના થઈ અને પ્રધાનોની યાદી મૂકવામાં આવી છે, નીચે મુજબ છે, જેને નોંધ કરી લેજો. ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ હતા? તો મહેદી નવાઝ જંગ, અને મહેદી નવાઝ જંગ હોલ ક્યાં આવેલો છે? તો અમદાવાદ. ત્યાર પછી મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા. કોણ છે? ડોક્ટર જીવરાજ મહેતા. હવે સ્પીકર કોણ છે? માનસિંહ રાણા. સ્પીકર કોણ હતા? માનસિંહ રાણા. અન્ય પ્રધાનોની પણ નિમણૂક કરવામાં આવી, જેમાં રસિકલાલ પરીખ, હિતેન્દ્રભાઈ દેસાઈ, શ્રીમતી કમળાબેન પટેલ, અકબર અલી જસદણવાડા, પ્રેમજી ભવાનજી ઠક્કર, જસવંતલાલ શાહ, માણેકલાલ શાહ અને બહાદુરભાઈ પટેલ. આ બધી નિમણૂકો કરવામાં આવી.
હવે 1 મે 1960 ના રોજ ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ ઉજવાયો. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે લીમડાનું વૃક્ષ છે અને આ વૃક્ષ નીચે રવિશંકર મહારાજ ના હસ્તે મહાગુજરાત, જે આપણું ગુજરાત રાજ્ય છે તે આંદોલન પૂર્ણ થયું અને આ દિવસે રવિશંકર મહારાજના હસ્તે સાબરમતી નદીના કિનારે લીમડાના વૃક્ષની નદીએ ગુજરાતના નવા મંત્રીમંડળની શપથ વિધિ આયોજન કરવામાં આવી. 27મી જુલાઈ 1962 ના રોજ શહીદોનું સ્મારક રચના અંગેની માંગણીઓ કરતો ઠરાવ બ્રહ્મકુમાર ભટ્ટ દ્વારા ગુજરાત વિધાનસભાની અંદર રજૂ કરવામાં આવ્યો અને 19 સપ્ટેમ્બર 1968 ના રોજ મહાગુજરાત ચળવળમાં શહીદ બનેલા શહીદોનું સ્મારકનું ઉદ્ઘાટન ઇન્દુલાલ યાજ્ઞિકે કર્યું હતું. કોણે કર્યું હતું? તો ઇન્દુ ચાચાએ. ત્યાર પછી આ મહાગુજરાત આંદોલન 3 વર્ષ 8 મહિના અને 24 દિવસ ચાલ્યું હતું. પોઈન્ટને નોંધ કરો કે મહાગુજરાત કેટલા સમય માટે ચાલ્યું હતું સંપૂર્ણ? તો 3 વર્ષ 8 મહિના અને 24 દિવસ. મહાગુજરાત આંદોલન સમયના સમાચાર પત્રો કયા હતા? મહાગુજરાત જે આંદોલન થયું એ સમયના સમાચાર પત્રો કયા હતા? તો જનસત્તા, એના તંત્રી કોણ? રમણલાલ શેઠ. લોકસત્તા, રમણલાલ શેઠ. ત્યાર પછી નવ ગુજરાત દૈનિક કોણ પ્રકાશિત? તો બ્રહ્મકુમાર ભટ્ટ. ગુજરાત ટાઈમ્સ ચંદ્રકાંત પટેલ. આગે એક કદમ હર્ષદ પરીખ. જનતંત્ર હરિહર ખંભોળજા. મહાગુજરાત સાપ્તાહિક મહેન્દ્ર દેસાઈ અને લેકે રહેંગે મહાગુજરાત બ્રહ્મકુમાર ભટ્ટ. તો આ મહાગુજરાત આંદોલન સમયના સમાચાર પત્રો છે. હવે આગળ જુઓ તો મહાનુભાવોએ કહેલા નિવેદનો. મહાગુજરાત જે આંદોલન થયું એની અંદર જે મહાનુભાવો હતા, કયા મહાનુભાવે કયું વાક્ય કહ્યું હતું? તો ગાંધીજીની વાતો કરનારા ગોળીબારને ભૂલી જાય છે, પરંતુ ગુજરાતની પ્રજા ગોળીબારને ભૂલાય તેમ નથી. ઇન્દુલાલ યાજ્ઞિક. ત્યાર પછી આપણી લોકશાહીમાં લોકો આપણી સાથે છે, શાહી અને શાહીપણું નહેરુ સાથે છે. આ વાક્ય કહ્યું હતું સનત મહેતાએ. ત્યાર પછી જરૂર પડે હું ઉભો રહીને ગોળીબાર કરાવીશ. આ વાક્ય હતું મોરારજી દેસાઈનું. ત્યાર પછી બંદૂકની ગોળી ઉપર નામ સરનામા લખેલા હોતા નથી. ઠાકોરભાઈ દેસાઈ. ત્યાર પછી અમદાવાદ ગુજરાતનું પાટનગર થાય, પરંતુ પાટનગર થવું હશે તો કિંમત ચૂકવવી પડશે. મોરારજી દેસાઈ. ત્યાર પછી આંદોલનને કચડવા ધમકી અપાય છે, પરંતુ આવા શબ્દો જનરલ ડાયરના મુખ ઉપર શોભે તેવા છે. ઇન્દુલાલ યાજ્ઞિક. બરાબર. ત્યાર પછી આવું આંધળા ગોળીબાર કરવાનો બુદ્ધિ પ્રદર્શન કરી જોયો નથી. આવું આંધળો ગોળીબાર કરવાનો બુદ્ધિ પ્રદર્શન કદી મેં જોયો નથી. બ્રહ્મકુમાર ભટ્ટ. મહાગુજરાતનું કિનારે આવેલું વહાણ કેટલાક દોઢ ડાયાએ ડૂબાડી દીધું. આ વાક્ય કોનું? ઇન્દુલાલ યાજ્ઞિક. મહાગુજરાતનું આવેલું વહાણ, બરોબર, આવેલું વહાણ કેટલાક દોઢ ડાયાઓએ ડૂબાડી દીધું. આ વાક્ય હતું ઇન્દુલાલ યાજ્ઞિકનું. મહાગુજરાત આંદોલન સમયે રચાયેલી મહત્વની સમિતિઓને નોંધ કરો. પરીક્ષામાં સીધી પૂછાશે. એક તો છે કે મહાગુજરાત સીમા સમિતિ. ત્યાર પછી પુરુષોત્તમદાસ ત્રિકમદાસ તેના અધ્યક્ષ હતા. ત્યાર પછી મહાગુજરાત પગલા સમિતિ, તેના અધ્યક્ષ અનંત સેલત હતા. સેલત અનંત. બરાબર. ત્યાર પછી મહાગુજરાત જનતા પરિષદ ના અધ્યક્ષ કોણ હતા? તો ઇન્દુલાલ યાજ્ઞિક. ત્યાર પછી આગળ વધો તો મહાગુજરાત આંદોલન પહેલા ગુજરાત બૃહદ મુંબઈ રાજ્યનો ભાગ હતું. બરાબર. બૃહદ મુંબઈ. હવે ડાંગ જિલ્લાનો ગુજરાતમાં સમાવેશ થાય તેવો અહેવાલ આપનાર નાનુભાઈ દેરાસરી હતા. આ પ્રશ્ન ડાયરેક્ટ પૂછાય કે ભાઈ ડાંગ જિલ્લો જે છે, ડાંગના 3 તાલુકા. બરાબર. હવે ડાંગ જિલ્લાનો ગુજરાતની અંદર સમાવેશ થાય એવો અહેવાલ કોણે આપ્યો હતો? તો નાનુભાઈ દેરાસરીએ. 8 ઓગસ્ટ 1956 ના મહાગુજરાત આંદોલનનો પ્રારંભ થયો હતો. 8 ઓગસ્ટ 1956. 3 વર્ષ 8 મહિના અને 24 દિવસ મહાગુજરાત આંદોલન ચાલ્યું હતું. આ પોઈન્ટ છે થોડાક. મહાગુજરાત આંદોલનના સમયે કોંગ્રેસના મહામંત્રી ઠાકોરભાઈ દેસાઈ હતા. મહાગુજરાત આંદોલનના સમયે ખુલ્લું સમર્થન આપનાર સમાચાર પત્ર જનસત્તા, જેના તંત્રી રમણલાલ શેઠ હતા. મહાગુજરાત આંદોલનના શહીદ સપ્તાહનું આયોજન 1 થી 8 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું હતું. મહાગુજરાત જનતા પરિષદનું કાર્યાલય અમદાવાદના રિલીફ રોડ ઉપર હતું કાર્યાલય. બરાબર. ત્યાર પછી અહીંયાથી આપણા પ્રશ્નો સ્ટાર્ટ થાય છે. બરોબર. મહાગુજરાત આંદોલનના જે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે હવે જે છે, હવે ક્લિયરિટી અહીંયા હું જોઈ લઉં મોબાઈલની શું કહેવાય કે કેમેરાની અંદર થોડી ક્લિયરિટી જોઈ લઈએ
પછી આપણે થોડું સ્ટાર્ટ કરી દઈએ. થોડી બ્રાઇટનેસ ઓછી કરવી હોય તો કરી દઈએ. હું થોડો ભલે કાળો દેખાઉં પણ તમને પ્રશ્નો કમ્પ્લીટલી દેખાવા જોઈએ. બરાબર, તમને પ્રશ્નો દેખાવા જોઈએ. ચલો, પહેલો પ્રશ્ન છે કે બ્રિટિશ સરકારને ફેંકી દેનાર કોંગ્રેસ ધાંધલ ધમાલથી ડરશે નહીં. આવું કોણે કોના ભાષણમાં કહ્યું હતું? આપણે પ્રશ્નો જોઈએ. એકવાર આપણે વિડીયો જોઈ લીધો, કમ્પ્લીટ રિવિઝન હવે કરી લઈએ. તો સી જવાબ છે કે દ્વિભાષી રાજ્યના મુખ્ય પ્રધાન યશવંત ચવાણ જે હતા તેમનું આ વાક્ય હતું કે બ્રિટિશ સરકારને ફેંકી દેનાર કોંગ્રેસ ધાંધલ ધમાલથી ડરશે નહીં. આવું વાક્ય કહ્યું હતું યશવંત ચવાણ. ચલો, બીજો પ્રશ્ન છે કે મહાગુજરાત આંદોલન સમયે, મહાગુજરાત આંદોલનના સમયે, બરાબર, એક જ સેકન્ડ મિત્રો. ચલો, મહાગુજરાત આંદોલન સમયે ઇન્દુલાલ યાજ્ઞિક કોની પકડમાં હતા? આવો પ્રશ્ન પૂછાય. તો આપણે આ ઓપ્શન હવે બોલીને ટાઈમ પાસ નથી કરતો, કેમ કે વિડીયો ઘણો લાંબો થશે. સચોટ અને સચોટ માર્ગદર્શન લઈશું. તો મહાગુજરાત આંદોલનના સમયે ઇન્દુલાલ યાજ્ઞિક કોની પકડમાં હતા? તો સમાજવાદી પક્ષની પકડમાં હતા. ક્લિયર? ત્રીજો પ્રશ્ન છે કે જનતા પરિષદના પ્રમુખ તરીકે ઇન્દુલાલ યાજ્ઞિક કેટલા મતે ચૂંટાયા હતા? તો ત્રીજાની અંદર આપણો એ જવાબ છે 389 વિરુદ્ધ 265 મતથી તેઓ ચૂંટાયા હતા. ચાલો, જનતા પરિષદના પ્રમુખની ચૂંટણીમાં શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની સામે કયા ઉમેદવાર ઉભા હતા? 4 ઓપ્શન આપણી પાસે છે. અને ચોથા પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ છે બી. બરાબર, બી જવાબ છે પુરુષોત્તમદાસ પટેલ. શું જવાબ આવશે આપણો? પુરુષોત્તમદાસ પટેલ. ચલો, પાંચમો પ્રશ્ન કે મહાગુજરાત આંદોલનના સમયે અમદાવાદ શહેર સમિતિની જનતા પરિષદની ચૂંટણી થઈ, જેમાં પ્રમુખ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું હતું? તો પાંચમાની અંદર આપણો એ જવાબ છે કરેક્ટ આન્સર. કયો છે? એ કરેક્ટ આન્સર છે કે રતિલાલ ખુશાલદાસ પટેલ. શું જવાબ છે? રતિલાલ ખુશાલદાસ પટેલ. ચલો, છઠ્ઠો પ્રશ્ન કે અમદાવાદ શહેર સમિતિના ઉપપ્રમુખ મહાગુજરાત આંદોલનના સમયે કોણ હતા? અમદાવાદ શહેર સમિતિના ઉપપ્રમુખ મહાગુજરાત આંદોલનના સમયે કોણ હતા? તો આપણો કરેક્ટ આન્સર છે ડી, અહેમદિયા શેખ. બરાબર, અહેમદ મિયા શેખ. કરેક્ટ આન્સર યાદ રાખજો, અહેમદ મિયા શેખ. ચલો, આગળના પોઈન્ટ તરફ જઈએ. સાતમો પ્રશ્ન કે ઈસવીસન 1956માં ભવિષ્યમાં આવનારી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં કોના જૂથના માણસોને પૂરતું પ્રતિનિધિત્વ નહીં મળે તે ખ્યાલથી તેઓ પીડાતા હતા? આ કોનું વાક્ય છે? સાતમો પ્રશ્ન. અને અહીંયા કરેક્ટ આન્સર છે સી, હીરાલાલ પટેલ. કોનું વાક્ય છે આ? તો આ વાક્ય છે હીરાલાલ પટેલનું. આગળનો પોઈન્ટ જોઈએ કે મહાગુજરાત આંદોલનના વિશાળ હિતમાં કલમ મંજૂરી રાખીને કેટલા માથાદીઠ એક સભ્ય અમદાવાદમાં ચૂંટાશે? બરાબર, કલમ મંજૂરી રાખીને. તો આઠમા પ્રશ્નની અંદર શું જવાબ આવશે? ડી, 250. બરાબર, ડી જવાબ આવશે 250. નવમા નંબરનો પ્રશ્ન છે કે જનતા પરિષદની પાર્લામેન્ટની બોર્ડના પ્રમુખ 1956-57માં કોણ હતા? તો વિચારી લીધો જવાબ. ચલો, તો જનતા પરિષદની પાર્લામેન્ટની બોર્ડના 1956-57માં પ્રમુખ કોણ હતા? તો સી આવશે, ઇન્દુલાલ યાજ્ઞિક હતા. કોણ હતા? ઇન્દુલાલ યાજ્ઞિક. ચલો, બધા પ્રશ્નો એક સાથે આવી ગયા. 10મો પ્રશ્ન છે કે 3/1/1957ના દિવસે આઈસીએસ અધિકારી સોઠેને શાહીબાગના તેમના બંગલે મળવા જનારા જનતા પરિષદના કયા વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી હતી? તો ડી જવાબ આવશે, ઉપરના તમામ. જયંતિ દલાલ, હરિહર ખંભોળજા અને પ્રબોધ રાવળ અને હરિપ્રસાદ વ્યાસ, આ તમામની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેઓ આઈસીએસ અધિકારીને શાહીબાગ મળવા જતા હતા ત્યારે. 11મો પ્રશ્ન કે 3/1/1957ના દિવસે આઈસીએસ અધિકારી સોઠેને શાહીબાગમાં તેમને બંગલે મળવા જનારા 7 વ્યક્તિઓમાંથી કઈ 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી નહોતી? તો આ વ્યક્તિઓ હતા ઉપરના બંને, ઇન્દુલાલ યાજ્ઞિક અને ડોક્ટર ગણપતરામ પટેલ. એટલે આપણો સી નંબર કરેક્ટ આન્સર છે. 12મો પ્રશ્ન છે કે પ્રજા સમાજવાદી પક્ષના કાર્યકરોની ધરપકડના કારણે 4/1/1957ના રોજ ધરપકડના વિરોધમાં ક્યાં આગળ જંગી જાહેર સભા થઈ હતી? બરાબર, 12મો પ્રશ્ન. અને 12મા પ્રશ્નની અંદર આપણો જવાબ આવશે એ, કે આ પ્રજા સમાજવાદી પક્ષના કાર્યકરોની ધરપકડના કારણે આ જે મીટિંગ જે છે, જાહેર સભા જે છે, તે એલિસ બ્રિજ જે છે તેના પુલની નીચે કરવામાં આવી હતી. કઈ જગ્યાએ? એલિસ બ્રિજના પુલની નીચે. ચલો, આગળના પ્રશ્ન તરફ જઈએ. 13મો પ્રશ્ન છે. કયો પ્રશ્ન છે? 13મો. કે
57 રોજ ધરપકડ કરાયેલા પ્રજા સમાજવાદી પક્ષના કાર્યકરો માટે એ ધરપકડનો નીચેનામાંથી કોણે વિરોધ કર્યો હતો? તો 13મો પ્રશ્ન છે આપણી પાસે, અને એનો કરેક્ટ આન્સર શું આવશે? તો રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળે વિરોધ કર્યો હતો, મહાગુજરાત ક્રાંતિકારી મિલ મજૂર મંડળે વિરોધ કર્યો હતો, અને મિલ કામદાર યુનિયન. તો ઉપરના ત્રણેય આપણો જવાબ આવશે. બરાબર. 14મો પ્રશ્ન કે છે બ્રહ્મકુમાર ભટ્ટ ને 9/1/1957 ના દિવસથી હવે યરવાડાની જેલ લખેલી છે. કેવી વ્યક્તિ તરીકે રાખ્યા હતા? સાદી કેદ, ખૂની કેદ, ખૂન કેદી, પ્રથમ વર્ગના રાજકીય કેદી, બીજા વર્ગના રાજકીય કેદી. તો પ્રશ્ન નંબર આપણી પાસે 14 છે ને કરેક્ટ આન્સર આવશે સી, કે પ્રથમ વર્ગની અંદર રાજકીય કેદી તરીકે બ્રહ્મકુમાર ભટ્ટને યરવાડાની જેલમાં રાખ્યા હતા. હવે આ યરવાડાની જેલ જે છે, યરવાડાની જેલ એ જગ્યા ઉપર મહાત્મા ગાંધીજી અને ડોક્ટર આંબેડકર વચ્ચે પુના કરાર થયો હતો, યરવાડાની જેલ. ત્યાર પછી 15મો પ્રશ્ન છે આપણી પાસે, 15મો કે મહાગુજરાત આંદોલન વખતે અમદાવાદના કયા મિલ માલિકને યરવાડાની જેલમાં પૂરવામાં આવ્યા હતા? બરાબર, મિલ માલિકની વાત થઈ રહી છે અહીંયા. 15મો પ્રશ્ન જવાબ આવશે રતિલાલ ખુશાલદાસ, જે મિલ માલિક હતા તેમને પૂરવામાં આવ્યા હતા. મહાગુજરાત આંદોલનનો સમય હતો, મહાગુજરાત આંદોલનનો સમય હતો, અને અમદાવાદના મિલ માલિક હતા. કોણ છે? રતિલાલ ખુશાલદાસ, અને તેમને યરવાડાની જેલમાં પૂરવામાં આવ્યા હતા. પ્રશ્ન સીધો પરીક્ષામાં પૂછાય. ચલો 16મો પ્રશ્ન કે જનતા પરિષદની ભંડોળ સમિતિમાં ઈસવીસન 1957 માં નીચેનામાંથી કોણ કોણ હતા? કઈ સમિતિ છે? તો ભંડોળ સમિતિ. તો ઉપરના ત્રણેય આવશે કે ડોક્ટર રમણલાલ દલાલ, ચંદુલાલ સિંગાપુર વાળા, મધુભાઈ રમણલાલ શાહ. આ ત્રણેય જે છે જનતા પરિષદની ભંડોળ સમિતિના શું કહેવાય કે એના સભ્ય હતા. 17મો પ્રશ્ન છે કે અમદાવાદ શહેરની 1957 ની લોકસભાની બેઠક માટે કેટલાક લોકોએ ઇન્દુલાલ યાજ્ઞિકના બદલે કોના નામનો પ્રચાર કર્યો હતો ભાઈ? બરોબર, 17મો પ્રશ્ન, અને કરેક્ટ આન્સર એ આવશે દાદુભાઈ અમીનનો પ્રચાર કર્યો હતો. કોનો કર્યો હતો? તો દાદુભાઈ અમીનનો પ્રચાર કર્યો હતો. 18મો પ્રશ્ન કે પ્રજા સમાજવાદી પક્ષો કયા ચેરમેનને તમામ ઉમેદવારોને કુકડાના નિશાન ઉપર ચૂંટણી ગુજરાતમાં લડશે એવી જાહેરાત કરી હતી ભાઈ? 18મો પ્રશ્ન, અને કરેક્ટ આન્સર એ આવશે સુરેશ દેસાઈ. શું જવાબ આવશે? સુરેશ દેસાઈ. 19મો પ્રશ્ન છે કે પ્રજા સમાજવાદી પક્ષના ચેરમેનની જાહેરાતના કારણે બ્રહ્મકુમાર ભટ્ટની જગ્યાએ ખાડિયામાં કયા ઉમેદવારો ઉમેદવારી કરવા તૈયાર થયા હતા? ખાડિયાની અંદર તો ઉપરના બંને, જનસત્તાના તંત્રી રમણલાલ શેઠ અને કોંગ્રેસમાંથી છૂટા પડેલા કેટી દેસાઈ. બરોબર. 19 ની અંદર એ જવાબ આવશે. બરાબર, પ્રજા સમાજવાદી પક્ષ લખેલું છે અને ખાડિયા વિસ્તાર તો જનસત્તાના તંત્રી રમણલાલ શેઠ આવશે. બરાબર, ક્લિયર છે? રમણલાલ શેઠ આવશે. આગળનો પોઈન્ટ 20મો કે 1957 ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સમયે અમદાવાદની અનામત બેઠક માટે કોનું નામ જનતા પરિષદમાં જાહેર થયું હતું? તો 20 ની અંદર એ આવશે કરશનદાસ સુકાભાઈ પરમાર. કયું નામ આવશે? કરશનદાસ સુકાભાઈ પરમારને 1957 ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સમયે અમદાવાદની અનામતના બેઠક માટે નામ જાહેર થયું હતું. 1957 ની વિધાનસભાની ચૂંટણીઓમાં અમદાવાદ ખાડિયાની બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર કોણ હતા? 21, અને કરેક્ટ આન્સર છે એ ડોક્ટર નલિનકાંત મણિધર વ્યાસ. કોણ હતા? ડોક્ટર નલિનકાંત મણિધર વ્યાસ. 22મો પ્રશ્ન છે કે 1957 ની વિધાનસભાની ચૂંટણીમાં 3 ઉમેદવારો જયંતિ દલાલ, હરિહર ખંભોળજા અને બ્રહ્મકુમાર ભટ્ટની જેલમાં જેલરની રૂબરૂમાં સહીઓ કરાવવા માટે કયા એડવોકેટ યરવાડા જેલમાં અમદાવાદથી ગયા હતા ભાઈ? 22મો પ્રશ્ન સી, એડવોકેટ જ્યોતિન્દ્ર ભટ્ટ અને એડવોકેટ નાનુભાઈ ત્રિવેદી બંને ગયા હતા. 23મો પ્રશ્ન છે કે જનતા પરિષદના કયા ઉમેદવાર 1957 ની વિધાનસભાની ચૂંટણીમાં સુરતના ઉમેદવાર હતા? 1957 માં ભારતની ક્રાંતિ પણ થઈ હતી. 1857 છે, આ 1957 છે. અને અહીંયા આપણો જવાબ શું આવશે ભાઈ? 23મો પ્રશ્ન છે ને આપણી પાસે કરેક્ટ આન્સર છે બી, દિનકર મહેતા. હવે દિનકર મહેતા જનતા પરિષદ બરાબર 1957 ની વિધાનસભાની ચૂંટણીમાં સુરતના ઉમેદવાર હતા. ચલો 24, રાજકોટના કયા વ્યક્તિ જનતા પરિષદના ઉમેદવાર તરીકે 1957 ની વિધાનસભાની ચૂંટણીમાં ઉભા રહ્યા હતા? રાજકોટથી કોણ ઉભા હતા ભાઈ? તો 24મા પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો એ જવાબ આવશે કનૈયાલાલ મુનશી. ખાસ પોઈન્ટ નોટ કરજો.
કનૈયાલાલ મુનશી, ખાસ પોઈન્ટ નોંધ કરજો. 25મો પ્રશ્ન કે 1957 ની છેવટની ચૂંટણી વ્યવસ્થા મુજબ લોકસભા અને વિધાનસભાની બેઠકો માટે કોંગ્રેસની સામે કેવા પક્ષના ઉમેદવારો અને તેના ટેકેદારો હતા? તો 25મો પ્રશ્ન છે આપણી પાસે કરેક્ટ આન્સર એ મહાગુજરાત જનતા પરિષદ. 26મો પ્રશ્ન વિધાનસભાની 1957 ની ચૂંટણીમાં એકમાત્ર જમાલપુર વોર્ડમાં જનતા પરિષદના ઉમેદવાર અહેમદ મિયા શેખ સામે કયા ઉમેદવાર સ્વતંત્ર ઉમેદવારી કરી હતી? તો 26મા ની અંદર શું જવાબ આવશે? ડી જવાબ આવશે ભાઈ, કુબેરદાસ હરગોવનદાસ મોદી. કુબેરદાસ હરગોવનદાસ મોદી આપણો કરેક્ટ આન્સર છે. હવે 27મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે 3/2/1957 ના રોજ કયા સ્થળે યોજાયેલી શ્રી મોરારજી દેસાઈની જાહેર સભાની સામે જનતા પરિષદના કાર્યકરોએ ત્યાં જનતા કર્ફ્યુ જાહેર કરી દીધો હતો? 27 ની અંદર 27 ની અંદર શું જવાબ આવશે? તો એ જવાબ આવશે વડનગર. કયો જવાબ આવશે? વડનગર. 1957 માં વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કયા સ્થળે નાયબ પ્રધાન શ્રી બાબુભાઈ જે પટેલની જાહેર સભા રાખી જેમાં કોઈ શ્રોતા હાજર ન હતા? 28 અને એ જવાબ આવશે વસોની અંદર બાબુભાઈ જે પટેલની જાહેર સભા હતી એની અંદર કોઈ પણ સભ્યો હાજર રહ્યા નહોતા. ત્યાર પછી 29મો પ્રશ્ન છે 1957 ની વિધાનસભાની ચૂંટણીમાં વસો મત વિસ્તારના જનતા પરિષદના ઉમેદવાર કોણ હતા? 29 માં બી મહેન્દ્રભાઈ દેસાઈ હતા. બરાબર. 30મો પ્રશ્ન કે 2/2/1957 ના રોજ કોંગ્રેસ તે સમયના કયા મહામંત્રીએ અમદાવાદની મુલાકાત લીધી હતી? ચલો 30મો પ્રશ્ન અને 30મા ની અંદર આપણો કરેક્ટ આન્સર આવશે બી ઇન્દિરા ગાંધી. બરાબર, મહામંત્રી હતા કોંગ્રેસના અને તેમણે અમદાવાદની મુલાકાત લીધી હતી. હવે આગળનો પોઈન્ટ જોઈએ કે 1957 ના સમયગાળામાં મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ MC ચાગલા શેને માટે જાણીતા હતા ભાઈ? 1957 ના સમયગાળામાં તો MC ચાગલા શેના માટે જાણીતા હતા? 31મો પ્રશ્ન છે અને આપણે યાદ રાખીશું કે MC ચાંગલાની જ્યારે વાત થાય ત્યારે તમારે ટીક કરવાનું કે તેમના સ્વતંત્ર અને લોકશાહીના વિચારો માટે તેઓ પ્રખ્યાત હતા. 32મો પ્રશ્ન કે 1957 ના ચૂંટણીના સમયગાળામાં જનતા પરિષદે કયું સપ્તાહ ઉજવ્યું હતું? ચલો 32મો પ્રશ્ન. 32મા ની અંદર ડી કરેક્ટ આન્સર આવશે, અટકાયત વિરોધી સપ્તાહ. 32 ની અંદર ડી જવાબ આવશે, અટકાયત વિરોધી સપ્તાહ. 33મો પ્રશ્ન છે કે પ્રજાની તાકાતથી આપણે દ્વિભાષી રાજ્યના ભૂક્કા બોલાવી દઈશું ભાઈ. પ્રજાની તાકાતથી દ્વિભાષી રાજ્યના ભૂક્કા બોલાવીશું અને કાં તો મહાગુજરાત લઈશું કે મોતને ભેટીશું. આવું જાહેર સભામાં 1957 કોણે નિવેદન આપ્યું હતું? હવે પ્રશ્ન નંબર 33 છે. 33 એ જવાબ આવશે. આ જવાબ આપ્યો હતો ઇન્દુલાલ યાજ્ઞિકે. બરાબર, નિવેદન છે ઇન્દુલાલ યાજ્ઞિકનું. આગળનો પોઈન્ટ કે 1957 ની ચૂંટણીમાં અમદાવાદના કયા વ્યક્તિઓને નર્મદાની જેલમાંથી હાઈકોર્ટ હુકમ કરે તે પહેલા મુખ્યપ્રધાન યશવંત ચવાણે છોડી મૂકવાનો હુકમ જાહેર કર્યો હતો ભાઈ? તો અહીંયા કરેક્ટ શું જવાબ આવશે 34મા ની અંદર આપણો? તો 34મા ની અંદર ડી જવાબ છે. ઉપરના ત્રણેય જયંતિ દલાલ, બ્રહ્મકુમાર ભટ્ટ અને હરિહર કંબોડા હતા તેમને યશવંત ચવાણે હાઈકોર્ટ હુકમ કરે તે પહેલા તેમને છોડી મૂક્યા હતા. ચલો 35મો પ્રશ્ન કે 7/2/1917 ના રોજ નર્મદાની જેલમાંથી મુક્ત થયેલા, અહીંયા 1917 નથી 1957 છે, જરા આ લીટી ચેકજો. બરાબર, 1957 છે. નર્મદાની જેલમાંથી મુક્ત થયેલા જયંતિ દલાલ, હરિહર કંબોડા અને બ્રહ્મકુમાર ભટ્ટને લઈને ટ્રેન જ્યારે અમદાવાદના પ્લેટફોર્મ ઉપર ઊભી રહી ત્યારે પ્લેટફોર્મ કયા પ્રચંડ સૂત્રોથી ગાજી ઉઠ્યું હતું? ચલો 35 કરેક્ટ આન્સર સી છે. લેકે રહેંગે મહાગુજરાત और શહીદો અમર રહો ના નારાઓથી શું કહેવાય અમદાવાદ રેલવે પ્લેટફોર્મ ગુંજી ઉઠ્યું હતું. આગળના પોઈન્ટ તરફ જઈએ. 36મો પ્રશ્ન છે કે મહાગુજરાત આંદોલન સમયે આ વાક્ય કોણે કહ્યું હતું કે પૂના કોર્પોરેશનની ચૂંટણીમાં પૂનામાં દેવવાસી સંત અને વેશ્યાઓએ પણ કોંગ્રેસને મત આપવાની ના પાડી છે ભાઈ? આ વાક્ય કોણે કહ્યું હતું? તો આ વાક્ય કહ્યું હતું બ્રહ્મકુમાર ભટ્ટે કહ્યું હતું. આ વાક્ય કોણે કહ્યું હતું? બ્રહ્મકુમાર ભટ્ટે. 37મો પ્રશ્ન કે એક નહીં 11 મોરારજી દેસાઈ અને 22 જવાહરલાલ નહેરુ આવે
તો પણ મહાગુજરાતને આવતું કોઈ રોકી શકશે નહીં. આવું ભાષણ કોણે આપ્યું હતું? આવું વાક્ય કોણે આપ્યું હતું? 37મો પ્રશ્ન જે આવડી વાત અને કરેક્ટ આન્સર છે બી, કે ભાઈ હરિહર ખંભોળજા એવું બોલ્યા હતા કે એક નહીં 11 મોરારજી દેસાઈ આવી જાય અને 22 જવાહરલાલ નહેરુ કેમ ના આવી જાય, તો પણ મહાગુજરાતને આવતું તો રોકી શકશે નહીં. આ વાક્ય છે હરિહર ખંભોળજાનું. આગળનો પોઈન્ટ કે સરદાર વલ્લભભાઈ પટેલના વેવાઈ, સરદાર વલ્લભભાઈ પટેલના વેવાઈ અને એક કોંગ્રેસ આગેવાન પસાભાઈ પટેલ જનતા પરિષદના પ્રચારમાં આવ્યા, તેનાથી કયા આગેવાનો ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા? ભાઈ કયા આગેવાનો જે હતા તે મૂંઝવણની અંદર મુકાઈ ગયા હતા? તો કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના આગેવાનો. ડાંગ, કાઠિયાવાડ અને આબુને એકત્ર કરી અને મહાગુજરાત કરી નાખો, નહીં તો પાછળથી પંચાયત થશે. આવું ગુજરાતમાં માટે કોણે કહ્યું હતું? તો આપણો 39 ની અંદર એ જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ શ્રી અને મોરારજી દેસાઈ અને ખેર સાહેબે આવું કહ્યું હતું. કોણે કહ્યું હતું? આ 3 વ્યક્તિઓએ. ચલો 40મો પ્રશ્ન કે ઈસવીસન 1930માં મોરારજી દેસાઈએ અમદાવાદના મ્યુનિસિપલ ચીફ ઓફિસર થવાનું પસંદ કરેલું, પરંતુ કોણે તેમને નોકરીમાં લેવાની ના પાડી હતી? ભાઈ તો બી જવાબ આવશે વલ્લભભાઈ પટેલ. ત્યાર પછી બળથી જો કોંગ્રેસ સરકાર રાજ કરવાની હોય, બળથી જો કોંગ્રેસની સરકાર રાજ કરવાની હોય તો પછી પરદેશી સરકાર રાજ કરે તો વધારે સારું કોણે ગાંધીજી વિશેના પુસ્તકમાં લખેલું છે? ચલો 41 જવાબ એ આવશે ગાંધીજીના રહસ્ય મંત્રી પ્યારેલાલજીએ આ વાક્ય કહેલું છે. 42મો પ્રશ્ન છે કે 16/2/1957 ના રોજ પાલનપુરમાં વડોદરાના મહારાજા ફતેસિંહરાવ ગાયકવાડની જાહેર સભા ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસ તરફથી રાખવામાં આવી કે જે રદ કરી દેવામાં આવી, જેની સામે જનતા પરિષદની સમાંતર સભાના અમદાવાદની વક્તા તરીકે કોણ હતું? વક્તા તરીકે કોણ ગયું હતું? તો એ બ્રહ્મકુમાર ભટ્ટ. આગળના પોઈન્ટ તરફ જઈએ. 1957 ની ચૂંટણીમાં અમદાવાદના કયા વ્યક્તિઓને યરવદાની જેલમાંથી હાઈકોર્ટ હુકમ કરે તે પહેલા મુખ્યપ્રધાન યશવંત ચૌહાણે છોડી મૂકવાનો આદેશ આપ્યો? તો આપણે જોઈ ચૂક્યા છીએ આ 3 વ્યક્તિઓ. ઉપરના ત્રણેય આપણો કરેક્ટ આન્સર છે. ચલો 44મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે 7/2/1957 ના રોજ, અહીંયા 17 થઈ ગયેલું છે, 57, જેલમાંથી મુક્ત થયેલા જયંતિ દલાલ, હરિખંભોળજા, બ્રહ્મકુમાર ભટ્ટને લઈને ટ્રેન અમદાવાદ પહોંચી ત્યારે આ ફરીથી વખતથી પ્રશ્ન આવી ગયેલો છે અને કરેક્ટ આન્સર આપણો આવશે ઉપરના 3 એ 3. ચલો 45મો પ્રશ્ન, બરાબર? આ પ્રશ્ન પણ આગળ આવી ગયો છે, જોઈએ આગળ. ચલો 46 1957 ના ચૂંટણીના સમયગાળામાં જનતા પરિષદે કયું સપ્તાહ ઉજવ્યું હતું? તો આપણે એ પણ જોઈ ગયા છે 46 ની અંદર ડી, અટકાયત વિરોધી સપ્તાહ. પ્રજાની તાકાતથી આપણે દ્વિભાષી રાજ્યના ભૂક્કા બોલાવીશું, મહાગુજરાત લઈશું, મોતને ભેટીશું, આવું છે બરાબર 1957 માં નિવેદન આપ્યું હતું. આ પણ પ્રશ્ન આવી ગયેલો છે, ઇન્દુલાલ યાજ્ઞિક. મહાગુજરાતની માંગણી કરતા નિર્દોષ બાળકો ઉપર ગોળી છોડી, આ પ્રશ્ન નથી આવેલો કે મહાગુજરાતની માંગણી કરતા નિર્દોષ બાળકો ઉપર ગોળીઓ છોડી અને લોહી વહેવડાવ્યું, આ ઉપરથી પ્રજા ઉપર હિંસાનો આરોપ મૂક્યો, તેમ છતાં કોંગ્રેસને શરમ ના આવી, આવું કોણે પોતાના લેખમાં લખેલું હતું? તો પ્રશ્ન નંબર 48 છે મારા વિદ્યાર્થી મિત્રો. કરેક્ટ આન્સર બી આવશે પ્રસિદ્ધ સંગીતના સમ્રાટ ઓમકારનાથ ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું હતું. ઇન્દિરા ગાંધીએ જણાવેલી આઝાદી જંગના દેશના નેતાઓના નામોની યાદીમાં સરદારના નામોનો જ ઉલ્લેખ નહોતો, આવું નડિયાદની જંગી સભામાં કોણે બોલ્યું હતું? ચલો 49 બી આવશે પસાભાઈ પટેલ. કોણ હતા? પસાભાઈ પટેલ. 50મો પ્રશ્ન છે કે 4/3/1957 ના રોજ આપેલા પરિણામમાં દેવગઢ બારિયા મત વિસ્તારના જનતા પરિષદના ઉમેદવાર જયંત કુમાર કાશીરામ પંડ્યા કોને હરાવીને જીત્યા હતા? 50મો પ્રશ્ન છે. કરેક્ટ આન્સર બી આવશે કોંગ્રેસના ડાયાભાઈ નાયકને હરાવીને જીત્યા હતા. દરિયાપુર કાજીપુરમાં પ્રજા સમાજવાદી પક્ષના કયા ઉમેદવાર 1957 ની ચૂંટણીમાં મોહનલાલ વ્યાસ સામે હારી ગયા હતા? 51મો પ્રશ્ન. એ જવાબ આવશે હરિહર ખંભોળજા. 52મો પ્રશ્ન કે 1957 ની વિધાનસભાની ચૂંટણીમાં કપડવંજમાં ખેડા જિલ્લામાં લોકલ બોર્ડના પ્રમુખ કોંગ્રેસના ઉત્સવભાઈ પરીખને જનતા પરિષદના કયા ઉમેદવારે હાર આપી હતી? ભાઈ 52માં બી આવશે નગીનદાસ વાડીલાલ ગાંધી. કોણ આવશે? નગીનદાસ વાડીલાલ ગાંધી.
53મો પ્રશ્ન છે કે 1957ની વિધાનસભાની ચૂંટણીઓમાં મહાગુજરાત આંદોલન સમયે નીચેનામાંથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોનો ભવ્ય વિજય થયો હતો વિધાનસભાની ચૂંટણીની અંદર? 53 અને કરેક્ટ આન્સર સી ઉપરના બંને, એટલે કે સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ અને મહાગુજરાત જનતા પરિષદ બંનેનો ભવ્ય વિજય. ચલો 54મો પ્રશ્ન કે કોંગ્રેસના કયા નેતાને એવો અડગ વિશ્વાસ હતો કે જનતા પરિષદને 8-10 બેઠકથી વધારે બેઠકો ધારાસભામાં 1957ની સાલમાં મળવાની જ નથી? આવો ભરોસો કોને હતો? 54માં એ મોરારજી દેસાઈ. બરાબર. 55મો પ્રશ્ન કે કયા વિસ્તારમાં 1957ના અરસામાં ધારાસભાની ચૂંટણીમાં જનતા પરિષદ ધોવાઈને સાફ થઈ ગઈ? ચલો તો 55 ની અંદર મારા મિત્રો ડી જવાબ આવશે. ઓપનના ત્રણેય દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ભાઈ ધારાસભાની જે ચૂંટણી 1957માં થઈ હતી જેમાં જનતા પરિષદ ધોવાઈ ગઈ હતી. હવે અહીંયા જોડકા છે સરસ મજાના જોડકા. બરોબર. 56 પહેલામાં પહેલું તો આપણે 56 ની અંદર જે પહેલું છે ઇન્દુલાલ યાજ્ઞિકને ક સાથે જોડવાના છે. અમદાવાદ શહેર લોકસભા સાથે જોડવાના છે. ઇન્દુલાલ યાજ્ઞિક ને ક્યાં જોડીશું? તો અમદાવાદ શહેર લોકસભા સાથે જોડીશું. કરસનદાસ જે પરમાર છે એને ક્યાં જોડીશું? તો ડ સાથે. બરાબર. અમદાવાદ શહેર લોકસભા સાથે. ફતેહસિંહ ડાભી જે છે, ફતેહસિંહ ડાભીને આપણે ક્યાં જોડવાના છે? તો આગળ આપણે ભણ્યા હતા કે ખેડા લોકસભા સાથે જોડવાના છે. અને બચ્યા છે પુરુષોત્તમ પટેલ, તો તેમણે મહેસાણા લોકસભા સાથે જોડવાના છે. ક્લિયર છે? આ પીડીએફ જોઈતી હશે તો 2 દિવસ પછી, 2-3-4 દિવસ પછી હું આના જવાબ કરી અને તમને મૂકીશ. આગળ 57મું છે જોડકું. ચલો ડોક્ટર ગણપતરાય પટેલ. બરાબર. 57 ગણપતરાય પટેલને ક સાથે જોડો. એલિસ બ્રિજ મુંબઈ વિધાનસભા સાથે જોડો. બરાબર. મુંબઈ વિધાનસભા સાથે. આ બીજા નંબરે છે બ્રહ્મકુમાર ભટ્ટ, તો એને ક્યાં જોડશો? બ સાથે જોડજો. એ જોડાયેલું જ છે કમ્પ્લીટ કે ખાડિયા મુંબઈ વિધાનસભા. જયંતી દલાલને તમે ક્યાં જોડશો? જયંતી દલાલ જે છે તેને ક્યાં જોડશો? તો કાલુપુર વિધાનસભા સાથે. અને અહેમદ મિયા શેખને આપણે ક્યાં જોડીશું? તો ખાડિયા મુંબઈ વિધાનસભા સાથે જોડીશું. બરાબર. જોડકું ખોટું જોડાયેલું છે, 1 મિનિટ ફરી જોડીએ. ચલો 57 ની અંદર ડોક્ટર ગણપતરાય પટેલને આપણે પહેલા તો ક સાથે જોડી દઈએ કે ગણપતરાય પટેલ તો એલિસ બ્રિજ મુંબઈ વિધાનસભા સાથે જોડ્યા. બરોબર. ત્યાર પછી બ્રહ્મકુમાર ભટ્ટને ખાડિયા, એ તો બરોબર જ છે. જયંતી દલાલ જે છે તો જયંતી દલાલને અ સાથે જોડ્યા કાલુપુર. અને અહેમદ મિયા શેખ તો જમાલપુર. આ રીતે આવશે. બરોબર. અહેમદ મિયા તો જમાલપુર આવશે. ચલો 58મો પ્રશ્ન. એ પણ જોડકું જ છે, જોડવાનું મફતલાલ પટેલ છે. 58 તો મફતલાલ પટેલ જે છે, મફતલાલ પટેલને ખેરાડુ મુંબઈ વિધાનસભા સાથે જોડવાના છે. કઈ વિધાનસભા? તો મફતલાલ પટેલને ખેરાડુ મુંબઈ વિધાનસભા સાથે જોડો. નટવરલાલ એમ પટેલ. બરોબર. નટવરલાલ એમ પટેલ જે છે તેમને સિદ્ધપુર મુંબઈ વિધાનસભા સાથે જોડો. પોપટલાલ પટેલ જે છે, પોપટલાલ પટેલ તેને ક સાથે જોડો. ઉજા મુંબઈ વિધાનસભા. અને ચીમનલાલ શાહ જે છે, ચીમનલાલ શાહ જે છે તેને આપણે ડ સાથે જોડો. પાટણ હારીજ મુંબઈ વિધાનસભા સાથે જોડવાના છે. તો આ રીતે આ જોડકા છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જુઓ. અહીંયા પણ જોડકું છે. 59મો પ્રશ્ન જે છે એની અંદર પીજે પટેલ. તો પીજે પટેલ તો આપણને બધાને યાદ હોય કે ભાઈ સીધું આણંદ સાથે જોડવાના છે. ડ સાથે પીજે પટેલને. ક્યાં? ડ સાથે. નગીનદાસ ગાંધીને કપડવંશ સાથે જોડવાના છે. નગીનદાસ ગાંધી. આ મહેન્દ્ર દેસાઈ જે છે, મહેન્દ્ર દેસાઈ તેને ક સાથે નડિયાદમાં બરોબર જ છે. અને શિવપ્રસાદને આપણે કઈ જગ્યાએ જોડવાના છે? તો શિવપ્રસાદને લુણાવાડા સાથે જોડી દેવાના છે. લુણાવાડા સાથે. ચલો 60મો પ્રશ્ન કે 1957ની મુંબઈ વિધાનસભા વિજેતા બનેલા ઉમેદવારોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. બરોબર. મુંબઈ વિધાનસભા 60 ની અંદર છે લાલસિંહ રહેવર લખેલું છે. લાલસિંહ રહેવર. તો લાલસિંહ રહેવરને આપણે ડ સાથે જોડીશું. બાયડ મુંબઈ વિધાનસભા. બરોબર. તરલદી માત્રા લખેલું છે. તરલદી માત્રા તો તેને ક સાથે જોડો. પાટણ હારીજ. લક્ષ્મણ ભંખરિયા લખેલું છે. લક્ષ્મણ ભંખરિયા લખેલું છે તેને અ સાથે જોડો. પાટણ હારીજ. થોડી મિસ્ટેક છે, ફરીથી જોડીએ. તો 1957 ની વિધાનસભા મુંબઈ વિધાનસભાથી વિજેતા બનેલા છે તે છે. તો લાલસિંહ પરમારને ડ સાથે જોડવાના છે. બરોબર. હવે તરલદી માત્રા જે છે તેને ક સાથે જોડવાના છે. ક સાથે. બરોબર. ક તો અહીંયા ભીલોડાવે મેં ઉપર જોડી દીધું હતું. તરલદી માત્રાને
ભિલોડા સાથે જોડો, બરોબર. હવે લક્ષ્મણ બંખરિયાને ક્યાં જોડશો? તો પાટણ હારીજ સાથે જોડો અને રમણલાલ નાનાભાઈ પટેલને મહેમદાવાદ સાથે જોડવાના છે. ક્લિયર? આ રીતે આ જોડવું બનશે. આગળનો પોઈન્ટ છે કે 1957 ના સમયમાં અમદાવાદ ખાતે 25 વર્ષ પછી કયો પક્ષ પહેલીવાર મ્યુનિસિપલ ચૂંટણીમાંથી ખસી ગયો હતો? આવું છે આપણી પાસે. તો કોંગ્રેસ પક્ષ, બરાબર, કોંગ્રેસ. 62મો પ્રશ્ન કે 1957 ની અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન નીચેનામાંથી કયો ઠરાવ પસાર કર્યો હતો? બરાબર, 62 ની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી, દ્વિભાષી રાજ્યની રચના કરતો ઠરાવ. ચલો આગળ. 63મો પ્રશ્ન કે મહાગુજરાત આંદોલન સમયે 1957માં અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ માટે જ્યારે નાગરિક પરિષદને અમદાવાદ શહેર 18 વિરુદ્ધ 10 મતે સોંપી દેવામાં આવ્યું ત્યારે તેમના વિરુદ્ધ અંગત રીતે કોણ હતું? 63. તો કોણ હતું વિદ્યાર્થી મિત્રો? બી આવશે, બ્રહ્મકુમાર ભટ્ટ. બરાબર, બી ફોર બોમ્બે, બ્રહ્મકુમાર ભટ્ટ. 64 એક પાર્ટનો છેલ્લો પ્રશ્ન કે કોણે અમદાવાદ શહેરની જનતા પરિષદની કારોબારીમાંથી મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીઓ માટે નાગરિક પરિષદને અમદાવાદ સોંપી દીધું દેવાના મુદ્દા પર જનતા એક જ સેકન્ડ વિદ્યાર્થી મિત્રો, વાયર હલી ગયો જરા, બરોબર, થોડો વાયર હલી ગયો, ફરીથી કરીએ. ચલો 64 કયો છે? 63. કોણે અમદાવાદ શહેરની જનતા પરિષદની કારોબારીમાંથી મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ માટે નાગરિક પરિષદને અમદાવાદને સોંપી દેવાના મુદ્દા પર જનતા પરિષદની અમદાવાદ શહેરની કારોબારીમાંથી રાજીનામું આપ્યું હતું? 64 પાર્ટ 1 નો છેલ્લો પ્રશ્ન ડી જવાબ આવશે, ડી ફોર દિલ્હી, બ્રહ્મકુમાર ભટ્ટ. બરાબર, જવાબ શું આવશે? બ્રહ્મકુમાર ભટ્ટ. પાર્ટ 2. ચલો પાર્ટ 2 નો પ્રથમ પ્રશ્ન કે મહાગુજરાત આંદોલન વખતે કેટલો સમય ચાલ્યો હતો? તો આ બધા જ પ્રશ્નો આપણે આગળ ભણ્યા છીએ. ફરી એકવાર 3 વર્ષ અને 9 મહિના. બરાબર, 3 વર્ષ અને 9 મહિના. ચલો અમદાવાદ ખાતે કોની અધ્યક્ષતામાં અમદાવાદ જિલ્લા વકીલ પરિષદ યોજાઈ જેમાં મહાગુજરાત રચનાની માંગણી કરતો ઠરાવ રજૂ થયો હતો? તો બી આવશે કરેક્ટ આન્સર, વામનરાવ રતનલાલ ધોળકિયા. બરાબર, વામનરાવ રતનલાલ ધોળકિયા. ત્રીજો પ્રશ્ન કે અમદાવાદ જિલ્લા વકીલ પરિષદમાં કોણે મહાગુજરાત રચનાની માંગણી કરતો ઠરાવ પસાર કર્યો હતો? બી જવાબ આવશે, બાબુરાવ મહેતા. શું જવાબ આવશે? બી આવશે, બાબુરાવ મહેતા. ચલો ચોથો પ્રશ્ન કે મહાગુજરાત શબ્દ કોણે આપેલો છે? ભાઈ મહાગુજરાત શબ્દ કોણે આપેલો છે? તો મહાગુજરાત જે આખો શબ્દ જે આપેલો છે તે કોણે આપેલો છે? તો કનૈયાલાલ મુનશી. એ નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. મુંબઈમાં કોના પ્રમુખ સ્થાને મહાગુજરાત સંમેલન ભરાયું હતું? આ પ્રશ્નો અલગ છે, એકદમ સંશોધન કરેલા પ્રશ્નો છે. બરાબર, તો ચોથાની અંદર એ જવાબ આવશે, ઇન્દુલાલ યાજ્ઞિક. છઠ્ઠો પ્રશ્ન કે ઈસવીસન 1951માં કોની અધ્યક્ષતા હેઠળ મહાગુજરાત સીમા સમિતિની રચના કરવામાં આવી હતી? ભાઈ તો છઠ્ઠાની અંદર શું જવાબ આવશે આપણો કરેક્ટ આન્સર? બી, પુરુષોત્તમદાસ ત્રિકમદાસની આગેવાની હેઠળ મહાગુજરાત સીમા સમિતિની રચના થઈ હતી 1951માં. સાતમો પ્રશ્ન કે કઈ સમિતિએ મુંબઈને પણ ગુજરાતમાં સમાવવાની માંગણી કરી હતી? મુંબઈને પણ ભાઈ ગુજરાતની અંદર સમાઈ લો, ગુજરાતી મુંબઈમાં નહીં જાય પણ મુંબઈને ગુજરાતમાં લાવી દો, આવી કોણે માંગણી કરી હતી? સાતમો પ્રશ્ન. તો મિત્રો સી જવાબ આવશે, મહાગુજરાત સીમા સમિતિ દ્વારા માંગણી હતી. આગળનો પોઈન્ટ સમજીએ કે 1952 ની અંદર મહાગુજરાત સીમા પરિષદની રચના કોના પ્રયાસોથી શરૂ કરવામાં આવી હતી? મહાગુજરાત સીમા પરિષદની રચના કોના પ્રયાસોથી શરૂ થઈ હતી? આઠમો પ્રશ્ન એ જવાબ છે. બરાબર, ભાઈલાલ પટેલ. શું જવાબ આવશે? ભાઈલાલભાઈ પટેલ. મહાગુજરાત સીમા પરિષદના અધ્યક્ષ કોણ હતા? મહાગુજરાત સીમા પરિષદ જે છે તેના અધ્યક્ષ કોણ હતા? હિંમતલાલ શુકલ. કોણ હતા? હિંમતલાલ શુકલ. 10મો પ્રશ્ન છે કે 10 જાન્યુઆરી 1955 ના રોજ રાજ્ય પુનઃરચનનો અહેવાલ જાહેર થયો, તેના અધ્યક્ષ કોણ હતા? પહેલા સમજજો કે 10 જાન્યુઆરી 1955 લખેલું છે, બરોબર, તો 10મા ની અંદર શું જવાબ આવશે આપણો કરેક્ટ આન્સર? બી આવશે, મોરારજી દેસાઈ. મહેમદાવાદમાં કઈ સભામાં મુંબઈ શહેર, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ 3 રાજ્યો રચવાની માંગણી કરવામાં આવી હતી? 11મો પ્રશ્ન છે મારા મિત્રો. સી જવાબ આવશે, ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સભા.
बराबर गुजरात प्रांतिक कांग्रेस सभा। चलो 12मो प्रश्न के द्विभाषी मुंबई राज्यना बीजा मुख्यमंत्री कोण हता जे अखंड मुंबई राज्यना समर्थનમાં હતા? 12मो प्रश्न करेक्ट आंसर सी मोरारजी देसाई। 13मो प्रश्न के 17 જાન્યુઆરી 1956 ના રોજ સૌરાષ્ટ્ર સહિતનો ગુજરાત, વિદર્ભ સહિતનો મહારાષ્ટ્ર અને શેષ મુંબઈ શહેર અલગ થશે એવી જાહેરાત કોણે કરી હતી? તો 13મા ની અંદર શું આવશે? એ જવાબ આવશે જવાહરલાલ નહેરુએ આ જાહેરાત કરી હતી। આગળનો પોઈન્ટ છે કે અમદાવાદની લો કોલેજમાં કોની અધ્યક્ષતા હેઠળ પગલા સમિતિની રચના થઈ હતી? તો આપણે આગળ ભણી ચૂક્યા છીએ ડોક્ટર શૈલેષ અનંત અથવા અનંત શૈલત। ચલો 15 ગુજરાત આંદોલનનો પ્રારંભ ક્યાંથી થયો હતો? કઈ તારીખ ભાઈ? ગુજરાત આંદોલન જે થયું તે તારીખ તો 8 ઓગસ્ટ 1956। 16મો પ્રશ્ન કે મહાગુજરાત આંદોલનની શરૂઆત ક્યાંથી થઈ હતી? બોલો। 4 ઓપ્શન છે સરખેજનો રોજો, કાળુપુર, અમદાવાદ લો કોલેજ અને સિવિલ હોસ્પિટલ। તો 16મો પ્રશ્ન મહાગુજરાત આંદોલનની શરૂઆત ક્યાંથી થઈ હતી મિત્રો? તો અમદાવાદની લો કોલેજથી આ શરૂઆત થઈ હતી। ચલો પોઈન્ટ 17 કે અમદાવાદની લો કોલેજમાં થયેલા ગોળીબારની તપાસ કરવા માટે વામનરાવ ધોળકિયાની અધ્યક્ષતા હેઠળ કયો પંચ નિમવામાં આવ્યો હતો? આગળ આપણે ભણી ચૂક્યા છીએ અને આ જ પ્રશ્નો રિપીટ થાય છે। એ તો ધોળકિયા પંચ। ચલો 18મો પ્રશ્ન છે કે 9 ઓગસ્ટ 1956 ને કયા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત થઈ હતી? બરોબર 9 ઓગસ્ટ 1956। 18મા પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવશે? તો સી જવાબ આવશે ભાઈ શહીદ કિનારીવાલા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી। 19મો પ્રશ્ન છે કે 13 ઓગસ્ટ 1956 ને કયા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું? 13 ઓગસ્ટ। અહીંયા ઉપર 9 ઓગસ્ટ છે, હવે છે 13 ઓગસ્ટ બરાબર। 19મો પ્રશ્ન છે એ જવાબ આવશે ગુજરાત શહીદ દિવસ તરીકે। કન્ફ્યુઝનમાં ના રહેતા, બંને પોઈન્ટને ક્લિયર કરજો। 20મો પ્રશ્ન કે મહાગુજરાત વિદ્યાર્થી સમિતિની સભાના અધ્યક્ષ કોણ હતા? 20મો પ્રશ્ન ભાઈ અનંત શૈલત હતા બરાબર। અનંત શૈલત નહીં, અનંત શૈલત। કેટલાક દોડડાયાઓએ મહાગુજરાતનું કિનારે આવેલું વહાણ ડૂબાડી દીધું મહાગુજરાત આંદોલન દરમિયાન આ શબ્દો કોણે કહેલા છે? તો ભાઈ આપણે આગળ ભણી ચૂક્યા છીએ ઇન્દુલાલ યાજ્ઞિક। એ નંબરનો ઓપ્શન। ચલો અમદાવાદની પ્રજા બુલેટનો જવાબ બેલેટથી આપશે। શબ્દ કોના છે? ઇન્દુલાલ યાજ્ઞિક। ત્યાર પછી આપણે દ્વિભાષી રાજ્યના ભૂક્કા બોલાવી દઈશું, કાં તો મહાગુજરાતને લઈ લઈશું કાં તો મોતને ભેટી લઈશું। કોના શબ્દો? તો ઇન્દુલાલ યાજ્ઞિક। 24મા પ્રશ્ન તરફ જઈએ। ગાંધીજીની વાતો કરનારા ગોળીબારને ભૂલી જાય છે પરંતુ ગુજરાતની પ્રજા ગોળીબારને ભૂલે તેમ નથી। કોનું વાક્ય 24 ની અંદર? તો 24 ની અંદર પણ આપણો જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિક। હિન્દ ના હિત માટે હું ગુજરાતને હોડ બોર્ડ નથી હોડમાં મૂકી શકું છું પરંતુ ગુજરાતના હિત માટે હિન્દને હું હોડમાં નહીં મૂકું। કોનું સૂત્ર છે? તો એ નંબરનો ઓપ્શન છે મોરારજી દેસાઈ। 26મો પ્રશ્ન જરૂર પડે હું ઉભો રહીને ભાઈ ગોળીબાર કરાવીશ, આ વાક્ય કોનું? તો મોરારજી દેસાઈ। ચલો 27મો પ્રશ્ન કે અમદાવાદ ગુજરાતનું પાટનગર થાય પરંતુ પાટનગર થવું હશે તો કિંમત તો ચૂકવવી પડશે, આ વાક્ય કોણે ઉચ્ચારેલું હતું? 27મો પ્રશ્ન છે મારા વિદ્યાર્થી મિત્રોને કરેક્ટ આન્સર છે બી મોરારજી દેસાઈ। મહાગુજરાત મારા મળદા ઉપર જ થશે, આ વાક્ય કોનું? 28મો પ્રશ્ન ભાઈ મારા મળદા ઉપર મહાગુજરાત કરી લો, તો મોરારજી દેસાઈ। હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઈ ઉપર દાવો કરું પરંતુ આ પ્રશ્નનો નિર્ણય હું મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડું છું, આ વાક્ય કોનું છે? તો વિનોબા ભાવેનું આ વાક્ય છે। પહેલી જ લીટીમાં આપણે ભણ્યા હતા। चलो 30मो प्रश्न के 1 नहीं 11 मोरारजी ने 22 जवाहरलाल आवी पड़े तो महागुજરાત ने आवतो रोकी શકશે नहीं, तो आ वाक्य कोना छे 30मा ની અંદર? सी हरिहर देसाई। गांधीजी कहता था कि अंग्रेजो ना गया पछी गोळीओ अमे लखोटीनी जेम रमवाना छीए परंतु तेमना गया पछी एमनी कोई असर नहीं, गोळीबार थया पछी मने 1 मास सुधी खावानुं तो भाव्युं ज नहीं, आ वाक्य कोनुं छे? तो भाई रविशंकर महाराजनुं आ वाक्य छे। कोनुं छे? रविशंकर 31 ની અંદર આ વાક્ય કોનું છે? રવિશંકર મહારાજનું આ વાક્ય છે। ચલો જ્યાં સુધી મહાગુજરાત નહીં થાય ત્યાં સુધી ધોળી ટોપી પહેરીશ નહીં આ સંકલ્પ કોણે કર્યો હતો? ધોળી ટોપી તો હું પહેરીશ નહીં 32મો પ્રશ્ન છે અને 32મા ની અંદર એ જવાબ આવશે મારા મિત્રો। કરેક્ટ આન્સર આપણો એ આવશે ચુનીલાલ પટેલ બરાબર, ચુનીલાલ પટેલ।
ચલો, ઇન્દુ ચાચા ગુજરાત કે નહેરુ, આ વાક્ય કોનું છે? 33 માં પ્રશ્નની અંદર એ જવાબ આવશે રણજીત શાસ્ત્રી. બંદૂકમાંથી નીકળેલી ગોળીઓમાં કોઈના નામ સરનામા નથી હોતા ભાઈ, આ વાક્ય કોનું છે? તો બી ઠાકોરભાઈ દેસાઈ આ કહેલું છે. કોણે? ઠાકોરભાઈ દેસાઈ. 35મો પ્રશ્ન કે રાત દિવસ એક થાય અને પૂર્વનો સૂર્ય પશ્ચિમમાં ઉગે તો મહાગુજરાત તો નહીં થાય, આ શબ્દ કોના છે? 35 ની અંદર ઋતુભાઈ અદાણીના આ શબ્દો છે. કોના? ઋતુભાઈ અદાણી. 36મો પ્રશ્ન કે મુંબઈના ટુકડા કરીને ગુજરાત રહી શકશે નહીં, આવું કોણે કહ્યું હતું? તો 36મા ની અંદર બી જવાબ આવશે. કોણ? ડોક્ટર નરવણે દ્વારા આ કહેવામાં આવેલું છે. 37મો પ્રશ્ન કે લોકશાહીમાં લોક આપણી સાથે છે, જ્યારે શાહી અને શાહીપણું તો નહેરુ સાથે છે, આ શબ્દ કોના છે? પ્રશ્ન નંબર કયો છે? 37. અને એની અંદર એ જવાબ આવશે સનત મહેતા. સ ન મહેતા થઈ ગયું છે, સ ન ત મહેતા. 38મો પ્રશ્ન છે કે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે એકતા સ્થપાઈ નથી, આવું કોણે કહ્યું હતું? એકતા સ્થપાઈ નહીં, આવું કોણે કહ્યું હતું? 38મા ની અંદર શું જવાબ આવશે? તો એ યશવંત ચૌહાણ. દ્વિભાષી સંયુક્ત મુંબઈ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? દ્વિભાષી, બરાબર, દ્વિભાષી સંયુક્ત મુંબઈ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? બાબા સાહેબ ખરે, બરાબર, બાળા સાહેબ ખરે. 40મો પ્રશ્ન કે મહાગુજરાત આંદોલન વખતે મુંબઈના તૃતીય મુખ્યમંત્રી કોણ હતા? તૃતીય મુખ્યમંત્રી 40 ની અંદર યશવંત ચૌહાણ. કોણ હતા? યશવંત ચૌહાણ. ચલો, જવાહરલાલ નહેરુની સભાને સમાંતર કોણે સભાનું આયોજન કર્યું હતું? તો કરેક્ટ આન્સર આવશે ઇન્દુલાલ યાજ્ઞિક. મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ કોણ હતા? મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ કોણ હતા? 42 એ ઇન્દુલાલ યાજ્ઞિક. કયા દિવસે મહાગુજરાત જનતા પરિષદ દ્વારા રાત્રે મસાલ સરઘસ કાઢવામાં આવ્યું હતું? તો આગળ ભણ્યા હતા, આપણો જવાબ આવશે ધનતેરસ. શું જવાબ આવશે? ધનતેરસ. 44મો પ્રશ્ન કે મહાગુજરાત આંદોલન દરમિયાન કયા સપ્તાહ દરમિયાન મહાગુજરાત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું? ડેટ પૂછી લે ભાઈ પરીક્ષાની અંદર, તો શું કરીશું? તો 44 ની અંદર ડી જવાબ આવશે 1 થી 8 ઓક્ટોબર, બરાબર. ચલો, આગળનો પોઈન્ટ કે 45મો પ્રશ્ન છે કે મહાગુજરાત આંદોલન દરમિયાન કયા દિવસને શહીદ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું? 45 ની અંદર એ જવાબ આવશે 8મી ઓક્ટોબર. કયો જવાબ આવશે? 8મી ઓક્ટોબર. 46મો પ્રશ્ન કયો છે મારા મિત્રો? 46 પ્રશ્ન છે કે મહાગુજરાત આંદોલન દરમિયાન 1957 ની વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ મહાગુજરાત જનતા પરિષદે ભાગ લીધો ત્યારે ચૂંટણી પ્રતીક તરીકે કયું ચિહ્ન રાખવામાં આવ્યું હતું? તો એ નંબરનો ઓપ્શન આવશે આપણો કુકડો. કયો આવશે? કુકડો. 46 ની અંદર એ. 47 મહાગુજરાત આંદોલન દરમિયાન, બરોબર, મહાગુજરાત આંદોલન દરમિયાન 1957 ની વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં અનામત ઉમેદવારો માટે કયું ચિહ્ન રાખવામાં આવ્યું હતું? 47. અને કરેક્ટ આન્સર 47 માં એ આવશે સિંહ રાખવામાં આવ્યું હતું. કયું ભાઈ? સિંહ. મહાગુજરાત આંદોલન દરમિયાન ની ચૂંટણીમાં કોંગ્રેસ કયા નેતાના વિરોધમાં ઇન્દુલાલ યાજ્ઞિકની જીત થઈ હતી? કોંગ્રેસના કયા નેતાને ઇન્દુલાલ યાજ્ઞિકે હરાવ્યા હતા? આવું પણ પ્રશ્નની અંદર પૂછી શકે છે મારા મિત્રો. તો એ જવાબ આવશે દિનકર મહેતા. જનતંત્ર અને નવ ગુજરાત દૈનિક કોના દ્વારા પ્રકાશિત થયા હતા? 49. જવાબ આવશે સી મહાગુજરાત જનતા પરિષદ. 50મો પ્રશ્ન કે શહીદ સ્મારક સત્યાગ્રહની શરૂઆત ક્યારે થઈ હતી? આ પ્રશ્ન ડાયરેક્ટ પરીક્ષાની અંદર પૂછાયેલા છે ભાઈ. તો એ જવાબ આવશે 17 ઓગસ્ટ 1958. એ જવાબ. 51મો પ્રશ્ન છે કે રાજ્યની રચના જનતાના ટેકા વગર ચાલી શકે નહીં. જનતા પરિષદને જે ટેકો ગુજરાતમાંથી મળ્યો છે તે કોઈ નાની વાત નથી. આ શબ્દો શહીદ સ્મારક સત્યાગ્રહ, શહીદ થઈ ગયું છે, શહીદ સત્યાગ્રહ સ્મારક, શહીદ સ્મારક સત્યાગ્રહ જોઈને કોણે આપ્યા હતા? આ વાક્યનું ઉચ્ચારણ કોણે કર્યું હતું? તો 51 ની અંદર એ જવાબ આવશે આપણો એ, કે ડોક્ટર હૃદયનાથ કુંજરુ જે હતા તેમણે આ શબ્દ ઉચ્ચારેલા છે. શહીદ સ્મારક સત્યાગ્રહ કેટલા દિવસ ચાલ્યો હતો? શહીદ સ્મારક સત્યાગ્રહ આપણે આગળ ભણ્યા હતા, તો બી 226 દિવસ આ ચાલ્યો હતો. શહીદ સ્મારક સત્યાગ્રહની સૌપ્રથમ ટુકડીનું નેતૃત્વ કોણે કર્યું હતું? ચલો, 53મો પ્રશ્ન છે આપણી પાસે. કરેક્ટ આન્સર ડી આવશે ઇન્દુલાલ યાજ્ઞિકે. પ્રથમ ટુકડી.
શહીદ સ્મારક ઉઠાવી લેવાના તેમજ તેના પછી થયેલા તોફાનો મુદ્દે મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી યશવંત રાય ચૌહાણે કયા તપાસ પંચની નિમણૂક કરી હતી? 54. તો જવાબ આવશે એ, કોટવાલ પંચ. કયો પંચ? કોટવાલ. ચલો, કોટવાલ તપાસ પંચે શહીદ સ્મારક પાસે થયેલા તોફાનો માટે કોને જવાબદાર ગણાવ્યા હતા? તો મહાગુજરાત જનતા પરિષદ. 55 ની અંદર શું આવશે મારા મિત્રો? મહાગુજરાત જનતા પરિષદ. 56. ડાંગના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે? ભાઈ ડાંગના ગાંધી. સરહદના ગાંધી કોણ? અબ્દુલ ગફાર ખાન. દક્ષિણ આફ્રિકાના ગાંધી કોણ? નેલ્સન મંડેલા. અને એ ડાંગના ગાંધી, ડાંગના દીદી કોણ? પૂર્ણિમાબેન પખવાસા. પણ વાક્ય શું છે? ડાંગના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે? પ્રશ્ન નંબર છે 56 અને કરેક્ટ આન્સર એ આવશે ઘેલુભાઈ નાયક. ઘેલુભાઈ જે નાયક જે છે તેમને ડાંગના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. ચલો, આગળનો પોઈન્ટ. હવે બહુ પ્રશ્નો નથી, ફક્ત 76 પ્રશ્નો જ છે. તો કોની સૂચનાથી ઘેલુભાઈ નાયક અને છોટુભાઈ નાયકે જુગતરામ દવેના માર્ગદર્શન હેઠળ ડાંગ સ્વરાજ્ય આશ્રમની સ્થાપના કરી હતી? 57મો પ્રશ્ન. કરેક્ટ આન્સર એ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. ડાંગના કાલીબેલ ખાતે પ્રથમ આશ્રમ શાળાની સ્થાપના કોણે કરી હતી? 58. ઘેલુભાઈ નાયક અને છોટુભાઈ નાયક. એ નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. 59. ગામ ચાલ્યું નાહવા નામનું સ્વચ્છ કાર્યક્રમ છોટુભાઈ નાયક અને ઘેલુભાઈ નાયકે ક્યાં શરૂ કર્યું હતું? ગામ ચાલ્યું નાહવા. તો 59 ભાઈ કઈ જગ્યાએ? તો ડાંગ. ચલો, મહાગુજરાત આંદોલન વખતે ડાંગને મહારાષ્ટ્રમાં ભળી જતો અટકાવવા કોણે સત્યાગ્રહ કર્યો હતો? તો 60 ની અંદર શું જવાબ આવશે? એ આવશે ઘેલુભાઈ નાયક. મહાગુજરાત પરિષદનું છેલ્લું અધિવેશન ક્યાં યોજાયું હતું? મહાગુજરાત પરિષદનું છેલ્લું અધિવેશન 61. કરેક્ટ આન્સર આવશે એ, વિસનગરની અંદર છેલ્લું અધિવેશન યોજાયું હતું. મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી સભા ક્યાં યોજાઈ હતી? આ છેલ્લું અધિવેશન લખેલું છે, છેલ્લી સભા. બરોબર. 62મો પ્રશ્નનો જવાબ આવશે સી, લાલ દરવાજાએ. પોઈન્ટ ને સમજજો, 1 માર્ક્સ જવો ના જોઈએ આપણો, કે મહાગુજરાતનું છેલ્લું અધિવેશન વિસનગર, છેલ્લી સભા લાલ દરવાજા. ક્લિયર? ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજના હસ્તે ક્યાં કરવામાં આવ્યું હતું? તો સાબરમતી આશ્રમની અંદર લીમડાના વૃક્ષની નીચે. એ નંબર આપણો જવાબ છે. 64. 1 મેને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 1 મેને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો? તો ગુજરાત ગૌરવ દિવસ. બરોબર. 65મો પ્રશ્ન. શહીદ સ્મારકનું ઉદ્ઘાટન કોણે કરેલું છે? ભાઈ શહીદ સ્મારક જે હતા તેમનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો ઇન્દુલાલ યાજ્ઞિકે કર્યું હતું. ઓપ્શન એ આગળ આપણે ભણેલા છીએ. ચલો, 66મો પ્રશ્ન કે ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયેલો છે? ભાઈ મેઇન મુદ્દો, આપણા જે લીડર છે મહાગુજરાત આંદોલનના, તેમનો જન્મ ક્યાં થયેલો છે? 66 નંબરનો પ્રશ્ન છે આપણો. કરેક્ટ આન્સર નડિયાદ. ચલો, યંગ ઇન્ડિયા અને નવજીવન પ્રકાશનો ગાંધીજીને કોણે સોંપ્યા હતા? ગાંધીજીને. આ બંને પુસ્તક. 67. કયો પ્રશ્ન છે મારા મિત્રો? તો 67માં નંબરનો પ્રશ્ન છે અને કરેક્ટ આન્સર એ આવશે ઇન્દુલાલ યાજ્ઞિકે મહાત્મા ગાંધીજીને યંગ ઇન્ડિયા અને નવજીવન પ્રકાશનો સોંપ્યા હતા. સોરી, એક પ્રશ્ન હાલ્યો ગયો. ચલો, 68. જીવન વિકાસ, ગુજરાતમાં નવજીવન, કારાવાસ, જીવન સંગ્રામ અને કિસાન કથા નામના પુસ્તકો કોના છે ભાઈ? 68 માની અંદર ઇન્દુલાલ યાજ્ઞિક. જીવન વિકાસ, ગુજરાતમાં જીવન, કારાવાસ, જીવન સંગ્રામ અને કિસાન કથા યાદ રાખજો, ઇન્દુલાલ યાજ્ઞિક. બરોબર. 68 માની અંદર આપણો જવાબ સી છે, ઇન્દુલાલ યાજ્ઞિક. ચલો, 69. હવે બહુ પ્રશ્નો નથી બાકી. ગુજરાતને સ્વતંત્ર બનાવવા મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા તરીકે કોણે જવાબદારી નિભાવેલી છે ભાઈ? 69 ની અંદર કોણ આવશે ભાઈ? આપણા ઇન્દુ ચાચા. ચલો, 70મો પ્રશ્ન કે ઇન્દુલાલ યાજ્ઞિકની સ્મૃતિમાં કયા વર્ષને યુવા વિકાસ વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું ભાઈ? 70. તો 2016-17 નું વર્ષ ઇન્દુલાલ યાજ્ઞિકની સ્મૃતિમાં યુવા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. 71. ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યાં આવેલો છે? તો પરીક્ષામાં વારે ઘડીએ પૂછાતા પ્રશ્નો છે અને કરેક્ટ આન્સર ડી તરફ આવવાનું છે, નૈનપુર. કઈ જગ્યાએ? નૈનપુર. 72મો પ્રશ્ન. અમીર નગરીના ફકીર બાદશાહ તરીકે કોને ઓળખવામાં આવે છે? 72 ની અંદર સી, ઇન્દુલાલ યાજ્ઞિકને અમીર નગરીના ફકીર બાદશાહ તરીકે ઓળખવામાં આવે છે. આગળનો પોઈન્ટ
કે ગુજરાતના નહેરુ તરીકે કોને ઓળખવામાં આવે છે ભાઈ? 73 પ્રશ્ન છે. તો ઇન્દુલાલ યાજ્ઞિકને ગુજરાતના નહેરુ તરીકે ઓળખવામાં આવે છે. 74મો પ્રશ્ન કે ઇન્દુલાલ યાજ્ઞિકની કઈ નવલકથાના એક ભાગમાં મહાગુજરાત આંદોલનનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? મહાગુજરાત આંદોલનનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો માયા. બરાબર, માયા. 2 પ્રશ્નો બાકી છે બસ આ વિડીયોના. હવે ઇન્દુલાલ યાજ્ઞિકે કઈ ફિલ્મનું નિર્માણ કરેલું છે ભાઈ? 75. ઇન્દુલાલ યાજ્ઞિકે કઈ ફિલ્મનું નિર્માણ કરેલું છે? કરેક્ટ આન્સર છે પાવાગઢનું પતન. એ નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. અને લાસ્ટમાં છે 76 આજનો પ્રશ્ન કે ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા કયા નામે પ્રગટ થયેલી છે? તો આત્મકથા ભાગ 1 થી 6. ક્લિયર છે? તો આ છે આપણું મહાગુજરાત આંદોલન. ક્લાસ 1-2 ની તમે તૈયારી કરો, પોલીસની કરો, સીસીની કરો, કોઈ પણ પ્રકારની જો તમે તૈયારી કરી રહ્યા છો, બરોબર, તમે કોઈ પણ પ્રકારની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો મારા વિદ્યાર્થી મિત્રો, એક જ સેકન્ડ જરા. તો તમે કોઈ પણ પરીક્ષાની અંદર તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો જે છે એની અંદરથી જ તમામ પ્રશ્નો હશે, કેમ કે સમગ્ર વસ્તુને આવરી લેતું બનાવવામાં આવેલું છે. વિચારો કે 150 પ્રશ્નો ફક્ત ને ફક્ત મહાગુજરાતના છે. પોલીસની તૈયારી જે વિદ્યાર્થી મિત્રો કરી રહ્યા છે, આપણે 25,000 રૂપિયા મા બાપ પાસેથી ઘરેથી લઈને આવ્યા છીએ. દોસ્તી કરવાનો આ સમય નથી. દોસ્તી કરવાનો આ સમય નથી. 2 વર્ષ માટે ભરતી જાહેર કરી દેવામાં આવે છે. લડી લેવાનો સમય છે. આપણે સવારે ઉઠાતું નથી. હવે તો શિયાળો આવ્યો, થોડી આળસ ચડશે તમને. ભાઈબંધો શું કરી રહ્યા છે એ એને કરવા દો જે કરતો હોઈએ. તું દોડવા ઉભો થા 6 વાગે, એને પથારીમાં સૂવું હોય તો સૂવે, એનું થઈ ગયેલું હશે. તું ઉભો થા 6 વાગે. ના ઉઠાતું હોય તો, ના ઉઠાતું હોય તો મા બાપના સપના જો, તારા તે જે સજાયેલા છે સપના જો. કાં તો તારા દોસ્તના ખભા ઉપર સ્ટાર લાગી જશે ને તારા ખભા ઉપર સ્ટાર નહીં લાગે. એટલે દોસ્તી કરવાનો આ સમય નથી, ફક્ત લડી લેવાનો સમય છે. અરે તું શું વાંચી રહ્યો છે, તે શું ખાધું, આ બધી વાતો કરવાનો સમય નથી, ફક્ત લડવાનો સમય છે. આ 2 વર્ષ માટે ભરતી જાહેર થઈ છે પોલીસની. ફરી કદાચ 2, 3, 4 વર્ષ સુધી ભરતી નહીં આવે. એટલે 2 વર્ષ સતત આ લડી લેવાનો સમય છે. જેમનાથી દોડાતું નથી એમણે સતત દોડ ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. કેમ કે સવારે 2-3 કલાક તમે દોડ ઉપર ધ્યાન આપો, કેમ કે દોડ પૂરી નહીં થાય. તમે જે લોકલ ગ્રાઉન્ડ ની અંદર દોડી રહ્યા છો એ ગ્રાઉન્ડ ની અંદર બહેનોને 8 મિનિટની અંદર, બરોબર, અને ભાઈઓએ 22 મિનિટની અંદર તમારા લોકલ ગ્રાઉન્ડ ની અંદર 5 કિલોમીટર પૂરું થવું જરૂરી છે. તો જ તમે આપણું દશેરાના દિવસે ઘોડું દોડશે. કેમ કે અહીંયા 22 મિનિટ તમે દોડ્યા હશો ને, સવારે દોડ્યા હશો, ત્યાં આગળ 9-10 વાગે તમારું ગ્રાઉન્ડ આવશે ને, તો એ જે 2 મિનિટ જે છે ને એ આપણી કવર થઈ જાય. માટે આપણે 22 મિનિટની અંદર આપણા લોકલ ગ્રાઉન્ડની અંદર ગ્રાઉન્ડ પૂરું કરવું જરૂરી છે. વિડીયોની માહિતી ગમી છે, લાઈક કોમેન્ટ કરજો. કોઈને પણ કોઈ પણ પ્રકારનો કોઈ વિદ્યાર્થીને કોઈ પ્રોબ્લેમ હોય કોઈ વસ્તુની અંદર તો મારો નંબર છે 9974969419. આ નંબર ઉપર ડાયરેક્ટ મને કોલ કરીને મારી પાસેથી માહિતી મેળવી શકે છે. થેન્ક યુ વેરી મચ. મળીશું આવા જ વિડીયોની સાથે. જય હિન્દ, જય ભારત.